નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી સ્ટેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ લેક્ચર દ્વારા આપણે જે હમણાં જીપીએસસી દ્વારા ડીવાયએસઓની એક્ઝામ કન્ડક્ટ થઈ છે એ એક્ઝામ પેપરનું સોલ્યુશન કરવાનું છે, પરંતુ વિથ ડિટેલ એક્સપ્લેનેશન. કારણ કે આપણે માત્ર એ બી સી કે ડી આન્સર આવે એ જોવાનું નથી, પણ કેમ એ આવે છે, બી આન્સર નથી આવતો, સી આન્સર નથી આવતો, અને એ વસ્તુ આપણે ડિટેલની અંદર આજે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, જો આપણી યુટ્યુબ ચેનલ આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરજો, કારણ કે નેક્સ્ટ જીપીએસસી દ્વારા જેટલી પણ એક્ઝામો લેવડાશે એની અંદર તમને આ વિડીયો ઘણો હેલ્પફુલ થશે. ઓકે, તો અત્યારે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ છીએ. પહેલો જ ક્વેશ્ચન હતો અહીંયા કે ભારતનું લોકપાલ એક અધ્યક્ષ અને વધુમાં વધુ અન્ય કેટલા સદસ્યનું બનેલું હોય છે. તો મિત્રો, પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે લોકપાલ એ ક્યારે રચાયેલું છે, લોકપાલ અને લોકાયુક્ત વચ્ચે શું તફાવત છે, તો એ વસ્તુનું આપણને નોલેજ હોવું જોઈએ. આપણે અહીંયા, કારણ કે જો અહીંયા ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે કે તમને ઓપ્શન આપ્યું છે એમાં 10, 8, 9 અને 7, તો એ વસ્તુ અહીંયા તમને ફેક્ચ્યુઅલમાં આપેલી છે, પરંતુ આપણે જોઈએ કે અહીંયા એક ચેરમેન હોય છે અને મેક્સિમમ 8 સભ્યો હોય છે. તો આનો તમારો આન્સર તમને અહીંયા મળી જાય છે કે આન્સર સી આવે છે. પરંતુ હવે એ તો ખ્યાલ હોવું જોઈએ કે લોકપાલ અને લોકાયુક્ત એ 2013 એટલે કે 2013ના એક્ટ દ્વારા, કદાચ તમને ખ્યાલ હોય કે જ્યારે અન્ના હઝારેનું આંદોલન થયું હતું, આ લોકપાલ અને લોકાયુક્ત માટે થયેલું હતું. ઓકે, યાદ રાખજો કે લોકપાલ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે યુનિયન ગવર્મેન્ટ માટે આવે છે, જ્યારે લોકાયુક્ત એ સ્ટેટ્સ એટલે કે રાજ્યો માટે આવે છે. અને બીજી વસ્તુ ખાસ કે સ્ટેચ્યુટરી બોડી છે મિત્રો, કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી. લોકપાલ અને લોકાયુક્ત કેવી છે? સ્ટેચ્યુટરી બોડી. બીજું કે એનું મેઇન ફંક્શન શું છે, કે એની કાર્ય શું છે, તો કે ઇન્ક્વાયર એલિગેશન ઓફ ધ કરપ્શન એટલે કે જે ભ્રષ્ટાચારના આરોપોનું તપાસ કરે છે. કોના? તો કે પબ્લિક જે ફંક્શનરી છે, કે પબ્લિક સર્વન્ટ છે એમના. ઓકે, તો આનો આન્સર આવશે તમને 8. નેક્સ્ટ ક્વેશ્ચન છે કેન્દ્ર સરકારની યોજના અમૃત, અહીંયા તમને કદાચ વંચાતું નહીં, અમૃત 2.0 અથવા 2.0 પણ વંચી શકાય, કે સેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એના માટે ફર્સ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અમૃતનું ફૂલ ફોર્મ શું છે, તો અટલ મિશન ફોર રિજુવિનાઇઝેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. કઈ મિનિસ્ટ્રી એની નોડલ મિનિસ્ટ્રી છે? તો મિત્રો યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે, તો કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર. ઓકે, બીજી વસ્તુ છે કે આ લોન્ચ ક્યારે થઈ હતી, કારણ કે અત્યારે આપણે ક્વેશ્ચનમાં પૂછ્યું છે 2.0, તો એની આ સેકન્ડ વર્ઝન છે, કારણ કે ઘણી વખત તમે જોતા હોજો કે 2G, 5G, 3G, તો એનું થર્ડ જનરેશન છે. તો આ છે કેન્દ્ર સરકારની અમૃત 2.0, તો એની આ સેકન્ડ જનરેશન થઈ ગઈ, તો ફર્સ્ટ જનરેશન પણ હશે આગળ. ઓકે, તો એ લોન્ચ ક્યારે થઈ હતી? 2015 એટલે કે 2015 ની અંદર. શું કરવા માટે? તો કે એવરી હાઉસહોલ્ડ, દરેક ઘરને એક ટેપ એટલે કે નળ દ્વારા પાણી એટલે કે હેઝ એસેસ ટુ ટેપ વિથ એસ્યોર્ડ સપ્લાય ઓફ વોટર એન્ડ ધ સીવેજ કનેક્શન એટલે કે ગટર નું કનેક્શન આપવા માટે. ઓકે, તો આ જ વસ્તુ છે કે નળ જોડાણો અને ગટર જોડાણો આપીને 500 શહેરોમાં નાગરિકોના સરળ જીવનની જોવાની સુવિધા વધારવી એના માટે. ઓકે, પછી હવે બધા માટે આવાસ, તમામ ગામડાનું સંપૂર્ણ વીજકરણ કે આપત્તિ વ્યવસ્થાપન, એના માટે અલગ અલગ યોજનાઓ છે. પણ આ જે યોજના છે અમૃત 2.0 અને અમૃત બંને એ નળ જોડાણો અને ગટર જોડાણ આપીને 500 શહેરોમાં નાગરિકોના સરળ જીવન જીવવાની સુવિધા આપવા માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન હવે એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, આની અંદર કશું જ વિચારવું નથી. જો તમને ખબર હોય કે પ્રેસિડેન્ટ માટે કયા આર્ટિકલ છે, તો એના ઉપર તમે આન્સર આપી શકો છો કે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની કાર્યરીતિનો ઉલ્લેખ કરવામાં છે? આર્ટિકલ 61. ઓકે, આ 51, 71, 81 એ કોઈ રાષ્ટ્રપતિને લગતા જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના સદસ્યોની નિમણૂકને મંજૂરી કોણ આપે છે? મિત્રો યાદ રાખજો કે કોઈ પણ કમિશન અથવા આયોગ હોય તો એના સભ્યો અથવા ચેરમેનની નિમણૂક આપણે કહી શકીએ કે મોસ્ટલી કેબિનેટ કમિટી દ્વારા થાય છે, એટલે કે સંઘ મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા થાય છે. એની અંદર સભ્યોનું ગઠન હોય છે અલગ અલગ હોય છે. કોઈકની અંદર ગૃહમંત્રી હોય છે, કોઈકની અંદર ડિફેન્સ મિનિસ્ટર હોય છે, અલગ અલગ, પણ મિત્રો હોય છે સંઘ મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા. ઓકે, નેક્સ્ટ આ પણ એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે નીચે પૈકી કયો અનુચ્છેદ ગ્રામ પંચાયતની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને
સ્વરાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે. આર્ટિકલ 40, આર્ટિકલ 40 યાદ રાખજો. ડીપીએસપી ઓકે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર. હવે આ છે ને આ પંચાયતોને લગતા આર્ટિકલ છે. આર્ટિકલ 243, 243Z ઓકે, એટલે એ કોઈ એની અંદર આ ડીપીએસપી નો એક સ્ટેટમેન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા, રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે એ રાષ્ટ્રીય મહિલા આયોગની અંદર એક ચેરપર્સન હોય છે, એક સેક્રેટરી હોય છે અને 5 મેમ્બર હોય છે. ઇટ્સ એન્જોય ઓલ ધ પાવર ઓફ ધ સિવિલ કોર્ટ, એટલે આ રાષ્ટ્રીય મહિલા આયોગને ક્વોસી જ્યુડિશિયલ બોડી પણ કહેવાય છે. યાદ રાખજો મિત્રો, અર્ધ ન્યાયિક સંસ્થા પણ કહેવાય છે. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલો છે અને પૂછાવાની સંભાવના પણ છે. હવે આપણે જોઈએ કે મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી, યસ આ એનું કાર્ય છે. પ્રતિકારક કાયદાકીય પગલાંની ભલામણ કરવી આ પણ એનું કાર્ય છે. ફરિયાદ નિવારણની સુવિધા આપવી એ પણ કાર્ય છે. અને મહિલાઓને અસર કરતી તમામ નીતિઓ અંગે સરકારને સલાહ પણ આપે છે. કોઈ પણ એવી નીતિ હોય કે જે મહિલાઓ માટે અસર ના કરતી હોય તો એ સરકારને સલાહ આપે છે, કોઈ સરકારની પોલિસી અંતર્ગત. ઓકે, તો આના આન્સર આવશે 1, 2, 3 અને 4, એટલે કે બધા આવું ઉપર આપેલ તમામ. આ પણ જો આ વખતે હું કહી શકું એમ કે દિનેશ દાસા સર જે જીપીએસસી ના ચેરમેન હતા એમનો સમયકાળ ચેન્જ થયો છે, એટલે તમને અહીંયા એક પેટર્ન આખી પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. આમ જોવા જઈએ તો મિત્રો જો જે ડીવાયએસઓની એક્ઝામ છે, ક્લાસ 3 ની એક્ઝામ છે, સુપર ક્લાસ 3, આ કોઈ સિવિલ સર્વિસ એક્ઝામ નથી. એના માટે જે આમ દિનેશ દાસા સરના સમયમાં જે ડીવાયએસઓ થયા છે એ જેમણે જીપીએસસી લેવલની સ્ટાન્ડર્ડ લેવલની પ્રિપેરેશન કરી છે એમના માટે પેપર ઇઝી રહેતું. જ્યારે આની અંદર તમને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન ઘણા પૂછ્યા છે, એટલે આમ મારી દ્રષ્ટિએ આ વખતનું જે હતું 2022 નું પેપર ડીવાયએસઓનું એ ઘણું ઇઝી કહી શકાય. ભારતના બંધારણનો અને બીજી વસ્તુ આની અંદર કહે છે કે આની અંદર જીએસ પૂછવાના બદલે જીકે પૂછ, આ જનરલ નોલેજ છે ને જનરલ સ્ટડીઝ છે, આ બંને વચ્ચે ઘણો તફાવત છે. જીકે ની અંદર મોસ્ટલી સ્ટેટિક પોર્શન આવે છે, ગોખવાનું પોર્શન આવે છે, કે આની અંદર આ આર્ટિકલ ને બધા આવી ગયા છે. એ જીકે ની અંદર તમે જોયું કે 50-60 ક્વેશ્ચન તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતા, અને જ્યારે દિનેશ દાસા સરના સમયગાળાની અંદર આવા કોઈ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામ, ઇવન ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, જીપીસી ક્લાસ 1, 2 કે ચાહે આરએફઓ, કોઈમાં આવા સ્ટેટિકલ ક્વેશ્ચનનું માંડ 200 ક્વેશ્ચનમાંથી 1-2 ક્વેશ્ચન હતા. એટલે આ વખતે હવે પાછો ચેરમેનનો સમયગાળો ચેન્જ થાય છે, પેપરની પેટર્ન પણ ચેન્જ થતી રહે છે. ભારતના બંધારણના કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ બાબતોનું પ્રદાન કરે છે? આર્ટિકલ 51. યાદ રાખજો, પાછું આર્ટિકલ 51 એ હશે તો એ શેમાં આવશે? ડ્યુટીની અંદર, ફરજોની અંદર આવશે, ધ્યાન રાખજો ખાસ. આ પણ ફેક્ચ્યુઅલ છે. સૌથી નાનો સાર્ક દેશ કયો છે? તો આ ઇન્ટરનેશનલ રિલેશનનો ક્વેશ્ચન છે, પણ આ પણ એક સ્ટેટિક ક્વેશ્ચન છે કે કેટલા સભ્યો છે. પહેલા તો તમને ખબર હોય કે સાર્ક દેશનું ફૂલ ફોર્મ શું છે? તો કે ધ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. ઓકે, આ એસ્ટેબ્લિશ, એની સ્થાપના ક્યારે થઈ હતી? 1985 ની અંદર ઢાકાની અંદર થઈ હતી. એનું હેડક્વાર્ટર અત્યારે ક્યાં છે? એનું મુખ્ય મથક પૂછાય છે ભાઈ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન ની અંદર ઘણી વખત, કાઠમંડુ, નેપાળની અંદર. અત્યારે એના વર્તમાનમાં કેટલા સભ્યો છે? 8 સભ્યો છે. કયા કયા? ઇન્ડિયા છે, અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ભૂટાન છે, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. ઓકે, આની અંદરથી એરિયા વાઇઝ સૌથી નાનો દેશ કયો છે? તો માલદીવ. ઓપ્શન તમારો આનો જવાબ આવશે માલદીવ. જ્યારે પૂછે એટલે કદાચ નેક્સ્ટ ટાઈમ કોઈ એક્ઝામમાં તમને એવું પણ પૂછે કે સૌથી મોટો દેશ કયો છે એરિયા વાઇઝ, તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઇન્ડિયા, ભારત આવશે. રિસન્ટની અંદર કે 2005 ની અંદર કયો દેશ જોડાયેલો છે? પેલા 7 સભ્યો હતા, અત્યારે 8 સભ્યો છે. તો 8મો સભ્ય કયો છે? તો અફઘાનિસ્તાન. મિત્રો ખાસ આ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. સ્વામિત્વ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? મિત્રો આ યુનિયન મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ મિનિસ્ટ્રી અંતર્ગત આ યોજના છે, અને આ મિલકત રેકોર્ડની જાળવણીની અંદર ધરમૂળથી ફેરફાર કરવા માટે ચાલે છે, કે ગામડાની અંદર જે તમારા લેન્ડ રેકર્ડ છે એ બધા ચેન્જ થયા છે. ઓકે, નીચેની સંસ્થાઓની મુખ્યાલય, આ પણ એક ઇન્ટરનેશનલ રિલેશન, મતલબ જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે એના હેડક્વાર્ટર એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે જે તમે તૈયાર કરી યાદ રહી જાય છે. અમેસ્ટી ઇન્ટરનેશનલ, તો એનું હેડક્વાર્ટર લંડન છે. ઓકે, વાત સાચી છે. યુનિડો એટલે કે યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનું પણ છે જે વિયેના, ઓસ્ટ્રિયા. મિત્રો અહીંયા શબ્દો ખાસ જોજો, ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નથી.
નેક્સ્ટ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર એટલે કે યુનેસ્કો, એનું પણ પેરિસ ફ્રાન્સની અંદર છે. જ્યારે આનું એ ન્યુયોર્કની અંદર, યુનિસેફનું ક્યાં છે? ન્યુયોર્કની અંદર છે, કે વોશિંગ્ટન ડીસીની અંદર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. અગ્નિપથ યોજના છેલ્લા 4 મહિનાથી આ યોજના જોરદાર ન્યૂઝમાં હતી. એટલે અને આ ફેક્ચ્યુઅલ કંઈ આની અંદરથી કંઈ વધારે તમને કોઈ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછ્યો નથી કે યોજના માટે કેટલા વર્ષ માટે અગ્નિવીરની ભરતી કરવામાં આવશે. સિમ્પલ વસ્તુ છે, 4 વર્ષ માટે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આત્મનિર્ભર ભારત યોજનાની મહત્વની બાબતો કઈ કઈ છે? ઇન્ટરનલ સ્ટ્રક્ચર, આંતરમાળખું ઇમ્પોર્ટન્ટ છે. 21મી સદી ટેકનોલોજી આધારિત વ્યવસ્થા, મિત્રો આ પણ એક છે, કારણ કે 21મી સદીની અંદર જે ટેકનોલોજી આધારિત એઆઈ સિસ્ટમ આધારિત પ્રણાલી છે. ટોટલ ડિમાન્ડની છે. વાઇબ્રન્ટ ડેમોગ્રાફી, ડિફરન્ટ પોપ્યુલેશન ગ્રુપ છે. ઓકે. ઇકોનોમી. ઓકે. તો આની અંદર પણ આપેલ તમામ આન્સર આવશે. હવે સિવિલ સર્વિસ ડે, જે મિત્રો જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરતા હોય, જો આ ક્વેશ્ચનનો આન્સર તમે ખોટો આપ્યો તો મિત્રો તમારે 2 મિનિટ તમારે શાંતિથી વિચારવું જોઈએ કે તમે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જે સિવિલ સર્વન્ટ બનવાની તૈયારી કરી રહ્યા છો ને, એ સિવિલ સર્વન્ટ ડે ક્યારે ઉજવાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને 21 એપ્રિલ છે. ઓકે. આની અંદર હું ડિટેલમાં તમને એક ક્વેશ્ચન પૂછેલું હતું કે સિવિલ સર્વિસ ડે કોની યાદમાં ઉજવવામાં આવે છે, એ જો તમે મને જણાવી શકો તો હું પણ જાણીશ કે તમે આ વિડીયો પૂરે સુધી જોયો છે અને તમે પણ કંઈક સર્ચ કર્યું છે. તો મને કમેન્ટની અંદર તમે જણાવજો કે સિવિલ સર્વિસ ડે કોની યાદમાં ઉજવવામાં આવે છે. ઓકે. નીચે દર્શાવેલી પૈકી સંસ્થાઓ કઈ સંસ્થાઓ વૈધાનિક, જો હમણાં જ મેં તમને સમજાવ્યું હતું આગળ કે ભાઈ નેશનલ વુમન કમિશન એ ક્વોસી જ્યુડિશિયલ બોડી છે. ઓકે. પછી કઈ સ્ટેચ્યુટરી બોડી છે? લોકપાલ ને લોકાયુક્ત સ્ટેચ્યુટરી બોડી છે. તો અહીંયા તમને પૂછ્યું કઈ સંસ્થા વૈધાનિક સંસ્થા નથી. હવે જો વૈધાનિક સંસ્થા નથી એનો મતલબ બે પણ થઈ જાય છે. એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, એટલે કે બંધારણીય બોડી છે. ઓકે. અને જ્યારે નીતિ આયોગ એ શું છે? એક્ઝિક્યુટિવ બોડી છે. એ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા રચાયેલી છે. હવે આની અંદર પ્રોવિઝનલ આન્સર કીમાં એમણે નીતિ આયોગ આપ્યું છે, પણ છતાં પણ આની અંદર થોડું મને ડિસ્પ્યુટ લાગે છે. એટલે એ જીપીએસસી ઉપર ડિપેન્ડ છે કે શું કરે, કારણ કે સેબી એ પણ આન્સર નહીં આવે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન એ પણ. આ બંનેમાંથી આન્સર આવવાની સંભાવના છે. જ્યારે જો યુપીએસસી છે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. ક્વેશ્ચન પૂછ્યું છે કઈ સંસ્થા વૈધાનિક નથી, તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ વૈધાનિક નથી, આ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. યુપીએસસી નો બંધારણની અંદર ઉલ્લેખ છે. ઓકે. નીતિ આયોગ એ એક્ઝિક્યુટિવ બોડી છે, એ પણ ભાઈ સ્ટેચ્યુટરી બોડી નથી. એટલે હવે જીપીએસસી પર ડિપેન્ડ છે. નીચે આપેલ જોડી બંધારણના કયા અનુચ્છેદ તેનું વિષય વસ્તુ દર્શાવે છે? જો મિત્રો એકદમ સિમ્પલ લોલીપોપ જેવો ક્વેશ્ચન પૂછી લીધો છે. આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા પૂછ્યું છે. આર્ટિકલ 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મ સ્થળના કરાતા ભેદભાવનો નિષેધ છે. આર્ટિકલ 16 નોકરી, જાહેર નોકરીની બાબતોમાં સમાન તકની વ્યવસ્થા, એ પણ છે. આર્ટિકલ 21 એ શું આવશે? રાઇટ ટુ લાઈફ આવશે. ઓકે. જીવન જીવવાનો અધિકાર આવશે. એટલે કારખાના વગેરે બાળકોને નોકરી રાખવાનો પ્રતિબંધ આર્ટિકલ 23 ની અંદર આવશે. ઓકે. એ સિમ્પલ ક્વેશ્ચન છે. તમે મતલબ આર્ટિકલ તમને યાદ હોવા જોઈએ. અને મિત્રો એ પણ તમને કહું છું ખાસ કે વધારે નહીં, આર્ટિકલ 1 ટુ આર્ટિકલ 51 એ આટલા સુધી તમને આર્ટિકલ યાદ હોવા જ જોઈએ. અને જો વધારે જાઓ તો પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિના, કારણ કે અહીંયા તમને પૂછ્યું છે કે ઇમ્પીચમેન્ટ. ઓકે. એનો મતલબ કે તમારું યુનિયન, પછી આવશે સિટીઝનશીપ, એના પછી આવશે તમારા શું કહેવાય અધિકારો, પછી ડીપીએસપી, પછી ડ્યુટી એટલે કે ફરજો, અને પછી આવે છે પ્રેસિડેન્ટનો પાર્ટ. એટલા ભાગ તો તમને આર્ટિકલ લાઈન ટુ લાઈન યાદ હોવા જોઈએ, કારણ કે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. અને કામ પણ તમે મેઇન્સ એક્ઝામ આપતા હો તો મેઇન્સમાં લખવામાં તમને ઘણી વખત હેલ્પફુલ પણ થશે. હવે આ પણ ફેક્ચ્યુઅલ છે કે પંચવર્ષીય યોજનાઓ જે 5 year પ્લાનિંગ હતું એના વિશે તમને પૂછ્યું છે કે એમાંથી કયા સાચા છે કયા ખોટા છે. પ્રથમ પંચવર્ષીય યોજના આપણને ખબર છે કે 1951 થી 1956 ના સમયગાળાની અંદર શરૂ કરવામાં આવી છે. અને મુખ્ય લક્ષ્ય દેશની કૃષિ વિકાસ પર આધારિત હતું. ઓકે. વાત સાચી છે. કેમ વાત સાચી છે? કારણ કે જ્યારે આઝાદ થયા આપણો દેશ, જ્યારે ઇન્ડિપેન્ડન્ટ આઝાદ થયો એ વખતે આપણે મેઇન ફોકસ હતું કે આપણો દેશ એક સ્ટેબલ રહી શકે. અને એના માટે મોસ્ટલી એ વખતે તો 70 થી 75% લોકો કૃષિ ઉપર આધારિત હતા. ઓકે. તો એ મુખ્ય લક્ષ્ય હતું કૃષિ. વાત સાચી છે. સેકન્ડ 5 year પ્લાન એટલે કે બીજી પંચવર્ષીય યોજના 1956 થી 1961 ના સમયગાળામાં તૈયાર કરવામાં આવી. તે પીસી માલનોબિસ દ્વારા થતી. આ પણ ફેક્ચ્યુઅલ છે. તેનું મુખ્ય લક્ષ્ય દેશના આર્થિક, એટલે કે હવે એક વખત કૃષિ
ઉપર ફોકસ થઈ ગયું, કૃષિનું ડેવલપમેન્ટ થઈ ગયું, એના પછી આપણે આર્થિક વિકાસ ઉપર ભાર આપ્યો. ત્રીજી પંચવર્ષીય યોજના 1961 થી 66 આ એકદમ સુપર ફ્લોપ હતી. કેમ? કારણ કે ઇન્ડો પાક વોર, ચાઇના વોર આ સમયગાળાની અંદર બંનેમાં વોર થયા હતા. એટલે અહીંયા જો સમયગાળા તૈયાર કરવામાં આવી હતી, આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વતંત્ર બનાવવાનું હતું, પરંતુ બની ના શક્યું. તેમાં કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ઓકે, એના માટે તમારે ગ્રીન રિવોલ્યુશન આગળ આવશે. ચોથી પંચવર્ષીય યોજના સમયગાળો હવે અહીંયા જુઓ. ચોથી પંચવર્ષીય યોજના 1969 થી 1974. કેમ? કારણ કે 66 થી 69 માં તમે આપણે અહીંયા 3 રોલિંગ પ્લાન એટલે કે એને પ્લાન હોલિડે પણ કહી શકાય. કારણ કે 66 થી 67, 67 થી 68 ને 68 થી 3 વર્ષે વાર્ષિક પ્લાનિંગ આપણે કર્યા હતા. કારણ કે અહીંયા ઇન્ડો પાક વોર પછી એકદમ આપણું અર્થતંત્ર અનસ્ટેબલ બની ગયું હતું. આ યોજનાનો મુખ્ય હેતુ હતા સ્થિરતા, કારણ કે સ્થિરતા લાવી હતી, સ્થિરતા સાથે વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની પ્રગતિશીલ સિદ્ધિ. આ સમયગાળા દરમિયાન મુખ્ય 14 ભારતીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. મિત્રો, આ ક્વેશ્ચન યુપીએસસીમાં પણ પૂછાયેલો છે. 1969 ની અંદર ઇન્દિરા ગાંધીની સરકારે 14 પ્રાઇવેટ બેંકોનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન કર્યું હતું. એટલે આ સાલ પૂછાયેલી છે એક વખત. એટલે આ બહુ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. 12મી પંચવર્ષીય યોજના ડાયરેક્ટ પૂછી લીધું છે તમને. સમયગાળો 2012 થી 2017, પણ એ 2014-15 ની અંદર એને સ્ટોપ કરવામાં આવી. કેમ? કારણ કે પછી પ્લાનિંગ કમિશન પછી જ્યારે આખી ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ, યુપીએ ગવર્મેન્ટમાંથી એનડીએ એટલે કોંગ્રેસમાંથી ભાજપની સરકાર બની હતી, અને આ સમયની અંદર આપણે જોયું કે પ્લાનિંગ કમિશન આયોજન પંચને સ્ટોપ કરી અને તેની જગ્યાએ નીતિ આયોગ બનાવવામાં આવ્યો. ઓકે, તેનું મુખ્ય ધ્યેય શું હતું? ફાસ્ટર, મોર ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ. ઓકે, તો આના આન્સર બધા જ આવશે D1, 2, 3, 4 અને 5. નેક્સ્ટ ક્વેશ્ચન છે વર્ષ 2020 માં ભારતનો વ્યાપાર જીડીપી ગુણોત્તર એટલે કે ટ્રેડ ટુ જીડીપી રેશિયો કેટલો હતો? તો આ પણ એક ફેક્ચ્યુઅલ છે, ઇકોનોમિક્સ નો ક્વેશ્ચન છે. ઓકે, 37.8. હવે જ્યારે 2021 ની અંદર કેટલો છે? 43.68. આપણે વધ્યા છીએ. એનું મહત્વ શું છે? તો કે આ વ્યાપાર જીડીપી રેશિયોના કારણે આપણે ટ્રેડ ટુ જીડીપી રેશિયોથી શું જાણી શકાય? દેશની અર્થવ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત આ મહત્વનું એક સૂચકાંક છે કે આપણા દેશની ઇકોનોમીની અંદર ઇન્ટરનેશનલ ટ્રેડ કેટલું છે, કે જેની ગણતરી આયાત નિકાસ તથા એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તથા એ જ સમયગાળામાં જીડીપી દ્વારા કરવામાં, એટલે કે એ સમયગાળાની જીડીપી દ્વારા કરવામાં આવે છે. નોંધ ખાસ ટકા અને ગુણોત્તર કહેવામાં છતાં પણ આ પર્સન્ટેજ અહીંયા જો રેશિયો અહીંયા શું પૂછ્યું છે? ગુણોત્તર કહેવામાં આવે છે ગુણોત્તર, પરંતુ આ હંમેશા પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. એવું ને એવું કદાચ તમે જોયું હશે ક્ષારતા. ક્ષારતાનો સિમ્બોલ શું છે? આ ખબર છે ને? પીપીટી, પર્સ પર 1000. એટલે આ ટકાવીનો સિમ્બોલ નથી. તમે એક વખત પૂછેલો બી છે, ક્યારેક પૂછાય ત્યારે જોઈ લેજો. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આ ખાસ તમે અહીંયા જોવા છે. અહીંયા આન્સર માત્ર 1 અને 2 બંને આવશે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ FSR નાણાકીય સ્થિરતા અહેવાલ વિશે ધ્યાન કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રતિ વર્ષ 2 વખત જારી કરવામાં આવે છે. વાત સાચી છે કે બાય એન્યુઅલી છે, મતલબ વર્ષમાં 2 વખત, એક ડિસેમ્બર જાન્યુઆરીમાં અને એક જૂન જુલાઈની અંદર તે જાહેર કરવામાં આવે. તે પૂર્વે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવે છે. પ્રતિ 2 વર્ષ. એક ના ખોટી છે, અહીંયા ભૂલ કરતી. ઓકે કાઢી નાખીએ આપણે. નિયમો સંબંધી. ઓકે, મેં તમને સમજાવી દીધું કે વર્ષમાં 2 વખત આ જારી કરવામાં આવે છે. નેક્સ્ટ છે 21મી માર્ચ 2022 ના રોજ આરબીઆઈએ બેંગ્લોર ખાતે રિઝર્વ બેંક ઓફ ઇનોવેશન હબ નું ઉદ્ઘાટન કર્યું છે. આ હબનો મૂડી ફાળો કેટલો રહેશે? 100 કરોડ. ક્વેશ્ચન સિમ્પલ છે. આ તમે ફેક્ચ્યુઅલ પોઝિશન જે યોજના હતી એમાં પૂછ્યું. લિક્વિડિટી ટ્રેપ. આ જેને જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરી છે એના માટે એકદમ આ એક ડેફિનેશન હતું, પરંતુ જે ક્લાસ 3 ની તૈયારી જેને સ્પેશિયલ ડિવાઇસોની કરી હશે એમના માટે આ થોડું ક્વેશ્ચન ટફ કહી શકાય. અને બીજી વસ્તુ છે કે જે ક્લાસ 3 ની પ્રિપેરેશન કરે છે એ લોકો ઇકોનોમિક્સ સબ્જેક્ટ જોતા પણ નથી, એટલા માટે એમને ઇકોનોમિક્સના સબ્જેક્ટ ક્વેશ્ચન આમ ઇઝી હતા પણ એમની દ્રષ્ટિએ બહુ હાર્ડ. કે જ્યારે વ્યાજદર શું હોય છે? ઓછો હોય છે અને બચત વધારે હોય છે. ઓકે, ખૂબ ઊંચા નહીં હોય. આનો આન્સર આવશે લોકો તથા વ્યાસવાસ્કો બંને લોકો પોતાની પાસે ખર્ચ રાખશે અને ખર્ચ સંગ્રહિત કરશે નહીં. આ સમયે નાણાકીય નીતિ બિનઅસરકારક રહેશે.
આવા સમયે ગ્રાહકો બોન્ડમાં નાણાં રોકવાના બદલે બચત ખાતામાં રોકવાનું અથવા રોકડ પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે. એટલે મતલબ ખૂબ ઊંચી એ પણ ના હોય. ભીમદેવ, હવે જો આ પોલિટીના ક્વેશ્ચન, આપણે ઇકોનોમિક્સના ક્વેશ્ચન જો એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતા. હવે અહીંયા તમને હિસ્ટ્રીના ક્વેશ્ચન પૂછ્યા છે, એ પણ એકદમ ફેક્ચ્યુઅલ છે કે ભીમદેવ સોલંકી દ્વારા આબુ ખાતે દંડનાયક તરીકે કોની પસંદગી નિમણૂક કરવામાં આવી, જેમણે દેલવાડામાં નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી? વિમલ મંત્રી. ઓકે, આપણે રેડ કલર કરી દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનું પ્રાચીનતમ સંગ્રહાલય કચ્છ સંગ્રહાલય છે. ઓકે, સિમ્પલ આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ગુજરાતની કોયલ, ભાઈ જો આ બધા આન્સર કોઈ લખતા નહીં, કિંજલ દવે કે ઐશ્વર્યા મજમુદાર એવા લખતા નહીં. આનો આન્સર આવશે દિવાળીબેન ભીલ. હુડો નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી? આ એક ભરવાડ સમુદાય દ્વારા કે જે સુરેન્દ્રનગરની અંદર તરણેતરનો મેળો યોજાય છે, એ તરણેતરના મેળોની અંદર હુડો રાસ અથવા હુડો નૃત્ય રમે. અને આની અંદર બે ઘેટાની કઈ રીતે બે ઘેટા એકબીજા સામે માથું ભિડાવતા હોય છે. તમે ઘણી વખત કદાચ ઘેટાઓનું ટોળું જોયું હોય તો ઘેટા ઝઘડતા હશે ત્યારે એમનું મોઢું નીચું ધૂણ ઘાલેલું હશે અને એકબીજાના જે માથા હશે એ પછડાવશે, મતલબ એકબીજાની સામે અથડાવશે. ઓકે, તો એ હુડોની પણ એવી જ એક પેટર્ન હોય છે. ઓકે, બે ઘેટાની લડાઈ જેવા દ્રશ્યો સર્જાય છે. ગુજરાતના ભૂંગરુ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ખરેખર આ એક જીપીએસસી યુપીએસસી લેવલનો ક્વેશ્ચન હતો, કારણ કે ગુજરાતની એક ઇન્ટરનેશનલ લેવલે આ એક ભૂંગરુએ છાપ છોડી હતી. અને કદાચ હવે જો આમાં જેને એક્ઝેક્ટ ખ્યાલ હશે એ જ આ ક્વેશ્ચનનો આન્સર આપી શકે. બાકી ઘણા તુક્કા પણ મારી શકે, તુક્કામાં કોઈકનો સાચો પણ પડે ને કોઈક કદાચ એવું આપણને ખબર છે કે ભાઈ કચ્છની અંદર જે ભૂંગા હોય છે, ભૂંગાઓના સમૂહને કહે છે, તો એ કદાચ એવું કોઈ પુનર્વસનનું લખ્યું પણ એ આન્સર નહીં આવે. મહિલા ખેડૂતોને કેન્દ્રમાં રાખી જળ વ્યવસ્થાપન તકનીકી માં નવીનીકરણ, કે મિત્રો જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું રીજન છે એની અંદર પાણીની બહુ તંગી હોય છે, તો એ કાઠિયાવાડની બહેનોએ આ એક મતલબ ખેતરની અંદર એક જમીન ભૂગર્ભની અંદર એક પાણી સંગ્રહ કરવાની રચના બનાવી, કારણ કે ત્યાં શું હોય કે ચોમાસાની અંદર પાણી વધારે મતલબ વરસાદ વધારે વરસી જાય તો પણ પાક નિષ્ફળ જાય, જ્યારે ઉનાળા શિયાળામાં બાકીની બે ઋતુઓમાં પાણી ના હોવાના કારણે નિષ્ફળ જતા પાક. તો મતલબ ત્રણ ઋતુ મતલબ 12 માસ ત્યાં એક બહુ દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહેતી. તો ત્યાંની બહેનોએ, ત્યાંની મહિલાઓ, ત્યાંની માતાઓએ આ એક વિચારી અને કે ભાઈ આ વરસાદનું પાણી જે વધારે છે એનો સંગ્રહ કરી લઈએ ક્યાંક, તો એ શિયાળા અને ઉનાળા દરમિયાન એટલે કે જે શુષ્ક ઋતુ દરમિયાન પણ કામ લાગે, જ્યારે ચોમાસામાં જે વધારે પાણીના કારણે પાકનું નુકસાન જાય છે એ પણ બચી જાય. એનો મતલબ 3 ઋતુમાં સ્ટેબલ પાણી મળી રહે અને 3 ઋતુમાં તમે પાકનું ઉત્પાદન કરી શકાય, એ માટે આપણે આ ભૂંગરુની રચના કરી હતી. ઓકે, અને આ ભૂંગરુ એ જળ વ્યવસ્થાપન પ્રણાલી છે. વાત સાચી, પણ કઈ? તો કે મહિલા ખેડૂતોને કેન્દ્રમાં રાખી. અને આના માટે યુએનએ પણ એક યુએનનો એવોર્ડ જીત્યો હતો, ખાસ ધ્યાન રાખજો. આમ તો કે ભૂંગરુ એક જળ વ્યવસ્થાપન પ્રણાલી છે, વરસાદી સમયમાં વધારાના પાણીનો સંગ્રહ કરે છે અને બાકીના ઋતુમાં ખેતી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ટેકનોલોજીથી જમીનમાં ક્ષાર પણ ઘટે છે. વાત સાચી છે, ક્ષાર ઘટે છે અને ખેડૂતો દુષ્કાળમાંથી બચી શકાય છે. ઓકે, સંખેડાનું ફર્નિચર એકદમ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે કે ભાઈ ખરાડી સમુદાય, આની અંદર કઈ મારે ડિસ્કસ કરવાની જરૂર નથી. ભવાઈ, ભવાઈ એટલે કે ભાવ વાત છે. ઓકે, ભાવ ઉપરથી જેનો અર્થ અભિવ્યક્તિ ઓકે થાય છે. ગુજરાતમાં હવામહલ ક્યાં આવેલો છે? વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. જ્યારે ભારતનો પૂછે તો જયપુર. ઓકે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. નીચે આપેલી જોડીઓ કે રૂકમણી મંદિર દ્વારકા, વાત સાચી છે. સૂર્ય મંદિર મોઢેરા, વાત સાચી છે. શેત્રુંજય મંદિર પાલિતાના, ઓકે, આ પણ વાત છે. ભાલકા મંદિર પાલનપુરમાં નહીં આવે, ભાલકા ક્યાં આવે છે? વેરાવળની અંદર આવશે. ઓકે, નીચે આપેલ જોડીઓ દાદા હરિની વાવ અમદાવાદ, ઓકે, લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, સાચી વાત છે. ધોલાવીરા કચ્છ, ગીરાધોધ જુનાગઢ નહીં આવે મિત્રો, ડાંગ આવશે. કેન્દ્ર, હવે જો સ્વામિત્વ યોજના શેને લગતી હતી એ જ ક્વેશ્ચન પૂછ્યું છું. જ્યારે સેકન્ડ જો આના પેપરમાં બીજું સ્વામિત્વ યોજનાનો ક્વેશ્ચન પૂછી લીધો છે કે સ્વામિત્વ યોજનાની અંદર ટૂંકાક્ષરોમાં આઈ શેના માટે વપરાય છે. એનો મતલબ કોઈક યોજનાનું ફૂલ ફોર્મ હોય, એટલે જ મેં તમને અમૃત યોજના હોય કે અટલ યોજના હોય તો એ બધા યોજનાઓના તમને ફૂલ ફોર્મ પણ લખાવજો કે સ્વામિત્વ યોજનાનું ફૂલ ફોર્મ શું છે? સર્વે ઓફ વિલેજ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા, ગામડાની અંદર આ શું છે? ઇમ્પ્રોવાઇઝ આવશે. ઓકે, એ જવાબ આવશે એનો. પૂંછી આયોગ સેન્ટર સ્ટેટ રિલેશન
લક્ષ્મીકાંત તમે વાંચતા હો તો લક્ષ્મીકાંતની અંદર જે કેન્દ્ર રાજ્યના સંબંધો છે એની અંદર આ બધા આયોગ આપેલા છે અને આ પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે આની અંદર બીજા કયા કયા આયોગ છે? કેન્દ્ર રાજ્ય સંબંધ માટે એક આયોગ નતું, એક રાજમન્નાર કમિટી હતી, એક આનંદપુર સાહેબ રિઝોલ્યુશન હતું, એક પશ્ચિમ બંગાળ મેમોરેન્ડમ હતું, એક સરકારિયા કમિશન હતું, આ એક ઇમ્પોર્ટન્ટ છે, અને એક પુંચી કમિશન. આ 5 કમિશન હતા એ જે સેન્ટ્રલ સ્ટેટ રિલેશન સાથે સંકળાયેલા છે. હવે આમાંથી તમને પૂછે કે આ રાજમન્નાર, આનંદપુર સાહેબ રિઝોલ્યુશન, પશ્ચિમ બંગાળ મેમોરેન્ડમ, સરકારિયા આયોગ કે પુંચી કમિશન, આ 5 માંથી કયા કયા છે? તો અહીંયા તમને કન્ફ્યુઝન ના થાય એના માટે મેં તમને 5 લખાઈ દીધા છે. વન વિષય સિમ્પલ વસ્તુ છે ભાઈ, કોન્કરડ એટલે કે સંવર્તી યાદીમાં આવશે એ વસ્તુ કઈ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએનઈપી નું મુખ્યાલય આ પણ જો સ્ટેટ ફોરવર્ડ છે કે નેરોબી. ભારતીય બંધારણના મુખ્ય અનુચ્છેદ 21A એટલે આર્ટિકલ 21A ક્યારે દાખલ કરવામાં આવ્યું હતું? 86મો સુધારો 2002. કે સંથનામ સમિતિની ભલામણો કઈ સ્થાપના સાથે? હવે જો આમાં પણ જીપીએસસી એક જ આન્સર આપ્યો છે પણ આન્સર 2 આવશે. અહીંયા સેન્ટ્રલ વિજિલન્સ કમિશન બી આવશે અને સીબીઆઈ પણ આવશે. હવે શું રાખે છે જીપીએસસી એ એના પર ડિપેન્ડ છે. નીચેની પૈકી કઈ સમિતિની ભલામણ આધારે ભારતમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવે છે? સિમ્પલ વસ્તુ છે સ્વર્ણસિંહ સમિતિ. આ પણ તમે તૈયાર જ હશે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના સંદર્ભમાં ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આર્ટિકલ 361 શું પ્રદાન કરે છે? સિમ્પલ વસ્તુ છે ભૈયા. જો લખ્યું છે the president or the governor shall not be answered to any court for the exercise and the performance of the power and the duty of his office. એટલે કે મને શું કે રાજ્યપાલને કાનૂની રક્ષણ આપે છે. ઓકે. આગામી લોકસભાની ચૂંટણી આ પણ એક આમ જોવા જઈએ તો આ ક્વેશ્ચન એકદમ લોલીપોપ જેવો ક્વેશ્ચન હતો કે ભાઈ 2019 ની લોકસભા કયા નંબરની હતી, 2024 માં થશે, 18મી પણ પૂછ્યું છે જીપીએસસી છે. કોર્ટનું સદસ્ય કયું નથી? તો હવે આ એક ઇન્ટરનેશનલ રિલેશન છે પણ આપણે એક ફેક્ચ્યુઅલ છે, આની અંદર કંઈ સમજવાનું નથી. આપણને ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ ઇન્ડિયા છે, જાપાન છે અને ઓસ્ટ્રેલિયા છે અને ચોથું છે યુએસએ છે. ઓકે. બ્રિટન નથી એની અંદર, કે જે ઇન્ડો પેસિફિક એરિયા છે કે જે ચાઇનાને કાઉન્ટર કરવા માટે કોડ સમૂહ છે એ કોડ સમૂહની સ્થાપના કરવામાં એની 2000 આઈ થિંક 7-8 ની અંદર સ્થાપના કરવામાં આવી. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા એના સમયગાળા પછી કે 2017 પછી આ કોડનું મહત્વ અચાનક વધી જાય છે અને ઓકે એની અંદર બ્રિટન નહીં આવે. વર્લ્ડ હેલ્થ સમિટ ફોર ધ પ્રાઇડ હોમિયોપેથિકનું પ્રથમ સંસ્કરણ કયા શહેરમાં યોજાયું હતું? દુબઈ. આ પણ એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાય? આ કારણ કે હમણાં એક કોન્ફ્લિક્ટમાં હતું ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. કેમ? કારણ કે આ વખતની જે ફૂટબોલ ગેમ હતી ઇન્ડિયામાં રમાવાની હતી અને વર્લ્ડ ફૂટબોલ ફેડરેશને ઇન્ડિયાને બેન કરી દીધું કારણ કે આજે આ એમની જે ઇલેક્શનની અંદર કંઈક ધાંધલી થઈ હતી એના માટે. પણ પછી એમને ઇન્ડિયાને બેન, કારણ કે સિમ્પલ વસ્તુ છે ભાઈ ઇન્ડિયાને બેન કરે તો એમની રેવન્યુ ક્યાંથી થાય? કારણ કે આટલા મોટા દેશના બેન થઈ જાય એના મતલબ પ્રેક્ષકો બેન થઈ જાય, ઇન્ડિયામાં રમાવાની હતી તો એમનું નુકસાન ના જાય એના માટે ફરીથી ઇન્ડિયાને ઇન્ક્લુડ કરી દીધું અને એમના કલ્યાણ ચોબે એના પ્રેસિડેન્ટ બની ગયા. એના માટે હમણાં ન્યૂઝમાં હતું એટલે ક્વેશ્ચન પૂછેલો છે. ભારતનું સૌપ્રથમ સ્વદેશી બનાવટ વિમાન જહાજ આઈએનએસ વિક્રાંત મોદી સાહેબે ત્યાંથી એમને કર્યું હતું લોન્ચ, કોચિન શિપયાર્ડ લિમિટેડ. ઓકે. તેજસ માર્ક 2 ફાઇટર જેટ ઉત્પાદન એચએલ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. આમાં કઈ સમજવાનું છે નહીં, શું સમજાવું તમને મિત્રો? માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ઈવી બેટરીના સર્ક સુધારણા માટે રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? ટાટા નરસિંહ. ફોર્બ્સ એશિયા 100 ટુ વોચ 22 શીર્ષક હેઠળ નામની યાદીની બીજી આવૃત્તિ બહાર પાડી. એમાંથી કેટલા સ્ટાર્ટઅપ છે? 11 સ્ટાર્ટઅપ છે. ઓકે. નવા નૌકા દળમાં ચીનમાં કયા આકારની અંદર રાષ્ટ્રીય પ્રતીક દર્શાવવામાં આવ્યું છે? મિત્રો હવે જો કદાચ તમને ખ્યાલ ના હોય, જો બધામાં ષટકોણ, ષટકોણ છે પણ એક વસ્તુ છે કે ભાઈ નૌકાદળની કદાચ માન લો બધાને આ વસ્તુ ખ્યાલ, કારણ કે ફેક્ચ્યુઅલ છે, પરંતુ કદાચ ખ્યાલ ના હોય તો પણ હવે નૌકાદળ કયા કલર સાથે સંબંધિત છે? ભાઈ નૌકા એટલે કે નેવી પાણી સાથે સંબંધિત હોય છે અને પાણીનો કલર કેવો છે? બ્લુ. આપણને ખબર છે કે વાદળી. હવે વાદળી અહીંયા એક જ છે, જો કોઈ છે જ નહીં બીજું સફેદ લીલો, તો વાદળી. કદાચ જો તમારે તુક્કો મારવો તો આને સ્માર્ટ તુક્કો કહેવાય અને સ્માર્ટ ગેસ વર્ક કહેવાય. ઓસ્કાર વિજેતા સંગીત નિષ્ણાત AR રહેમાન આવશે? હવે બપ્પી લહેરી કે આપણે શંકર મહાદેવ કોઈ નહીં આવે. કોણ આવશે? AR રહેમાન આવશે. એ છે
ઇન્ડિયાના મ્યુઝિયમ આઇકન કે જેમને ઓસ્કાર વિજેતા થયા હતા. વિશ્વભરમાં નેશનલ સ્કાય સ્ક્રેપર ડે સપ્ટેમ્બર 3rd. એકદમ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની પ્રાદેશિક કચેરી કયા રાજ્યમાં કરવામાં આવી છે? ગુજરાત રાજ્યની અંદર. ગુજરાતમાં પણ ક્યાં એક્ઝેક્ટ? તો કે જુનાગઢની અંદર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સાયન્સ બિહાઇન્ડ સૂર્ય નમસ્કાર શીર્ષક પુસ્તક કોણે બહાર પાડ્યું છે? ડોક્ટર મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ. આયુષ મંત્રાલયના મિનિસ્ટર છે યાર. ઓકે. અને ગુજરાતી જ છે. કેન્દ્ર સરકારના કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણમાં સિમ્પલ વસ્તુ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આવશે. અહીંયા તમારું કન્ફ્યુઝન ના થાય કારણ કે અહીંયા રાષ્ટ્રીય પોષણમાં છે તો કદાચ સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલય પર આવી શકે કે એવું બધું પણ કઈ નહીં આવે. શું આવશે? માત્ર ને માત્ર મહિલા બાળ વિકાસ મંત્રાલય. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય સેનાની ટુકડીએ વોસ્ટોક 22 કવાયત કયા દેશની અંદર ભાગ લીધો? રશિયાની અંદર. એની અંદર ચાઇના પણ પાર્ટિસિપેટ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા દેશના કયા રાજ્ય સંઘ પોલીસે 6 વર્ષથી વધુ સજા ગુનાપાત્રમાં ન્યાયિક સંકલનને ફરજિયાત બનાવવા માટે સૌપ્રથમ પોલીસ છે? મતલબ ફોરેન્સિક રિપોર્ટને એમને ફરજિયાત બનાવ્યું છે કે દિલ્હીની અંદર. ઓકે. હવે અહીંયા કયા પૂછી લીધું છે કે રાજ્ય ને તો રાજ્યના કારણ કે દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર. ઓકે. તો દિલ્હી આવશે. ભારતમાં ડિજિટલ સાક્ષરતાને આગળ વધારવા એઆઈસીટીસી કઈ કંપની સાથે ભાગીદારી છે? એડોબ સાથે. ભારતમાં કોઈના જન્મદિવસને નેશનલ યુનિટી ડે રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે જ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત જે વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે 182 મીટર. ઓકે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે કહીએ છીએ. ક્રિપ્સ મિશન સાથેના કોંગ્રેસના સત્તાવાર વાટાઘાટો કરવામાં નીચેના પૈકી કોણ હતા? આ પણ સ્ટેટ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. પંડિત નહેરુ અને મૌલાના આઝાદ. ક્રિપ્સ મિશન કેમ આવ્યું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે બીજા વિશ્વયુદ્ધમાં ભારત તરફથી મદદ મેળવવા માટે. કારણ કે બીજા વિશ્વયુદ્ધની અંદર 1940 ઓગસ્ટ પ્રસ્તાવ જ્યારે આપણે ફગાવ્યો ત્યારે 1941 ની અંદર યુકે એટલે કે બ્રિટન ચારે બાજુથી ઘેરાઈ ગયું હતું અને એક હારી જવાની કગાર પર આવી ગયું. ત્યારે ભારતનો સપોર્ટ લેવા માટે કારણ કે એમને યુએસ તરફથી પ્રેશર કરવામાં આવ્યું હતું કે ભાઈ તમારે ભારતનો મદદ મેળવવી જોઈએ કારણ કે એ વખતે ઇન્ડિયા એ બ્રિટનની અંદર શાસિત હતું. તો કે 1942 એની દરખાસ્ત શું હતી કે એમને પછી આપણને એક લાલચ લોલીપોપ આપી હતી. ઇન્ડિયન ડોમિનિયન સ્ટેટસ તમને આપીશું, કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી બનાવીશું, પણ આ બધી આપણે જે દરખાસ્તો આપી હતી આપણે બધી એક્સેપ્ટ કરી ન હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર ચક્રવર્તી રાજગોપાલચારી. સ્ટેટ ફોરવર્ડ. ઘણી વખત આ ક્વેશ્ચન કસાઈ ગયો છે એક્ઝામમાં. 1953 રચાયેલા રાજ્ય પુનર્ગઠન આયોજન એટલે કે એના પ્રેસિડેન્ટ કોણ હતા? ફઝલ અલી. યુએન ઢેબર ના સંદર્ભે યુએન ઢેબરે 1948 થી 1953 દરમિયાન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી સેવા આપી. યસ, વાત સાચી છે. 1955 થી 1959 સુધી કોંગ્રેસના પ્રમુખ હતા. વાત સાચી છે. તેઓ SC ST અનુસૂચિત જાતિના કોંગ્રેસના અધ્યક્ષ હતા. એ પણ કારણ કે જ્યારે અત્યારે શું છે નેશનલ કમિશન ઓફ ST અને નેશનલ કમિશન ઓફ SC બંને અલગ અલગ છે. આઈ થિંક 1986 કે એ સમય પહેલા બંને નેશનલ કમિશન ફોર SC અને ST બંને સંયુક્ત હતા. તો એ સમયની અંદર યુએન ઢેબર ત્યાંના પ્રેસિડેન્ટ હતા અને તેઓને પદ્મ વિભૂષણ એનાયત પણ કરવામાં આવ્યો હતો. એટલે શું આન્સર આવશે? 1, 2, 3 અને 4. સી નહીં આવે, આપણે જોઈ નિકાલ દઈએ છીએ. શું આવશે આન્સર? ડી આવશે. ઓકે. 13મી સદીના અંતમાં કાકટિયા સામ્રાજ્યની મુલાકાત લેનાર મુસાફરનું નામ શું હતું? માર્કો પોલો. એ ક્યાંના હતા? ઇટાલિયનના હતા. ઇબ્ન બતુતા એ જ ક્યાંના હતા? મોરક્કોના. એમણે કોના સમયમાં લીધી હતી મુલાકાત? તો કે તુગલક ડાયનેસ્ટીની અંદર. જ્યારે ફ્રાન્કોઇસ બેર્નિયર હતા એ ક્યાંના હતા? ફ્રાન્સના હતા. એને ઔરંગઝેબના સમયની અંદર. જ્યારે નિકોલો ડી કોન્ટી ક્યાંના હતા? ઇટાલીના હતા. અને એમને કોને વિજયનગર એમ્પાયર હરિહર અને બુક્કારાય આ બંને કદાચ તમને નામ યાદ હશે. વિજયનગર સામ્રાજ્ય આવે એટલે આ હરિહર અને બુક્કા આ બંને નામ આવવા જોઈએ તમારા ધ્યાનની અંદર. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સિમ્પલ વસ્તુ છે ભાઈ. સંસ્કૃતિ મિનિસ્ટ્રીની અંદર આવશે. ક્યાં ગયો? ઓકે. બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળો અથવા વસ્તુઓના સંરક્ષણ સાથે સંબંધિત છે? સિમ્પલ વસ્તુ છે આર્ટિકલ 49. આ પણ ડીપીએસપી જો મિત્રો અહીંયા ડીપીએસપી ના 2 ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. શક સંવત પ્રમાણે ગણેશ ચતુર્થી હમણાં જ ગઈ છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ભાદરવા મહિનાની અંદર આવે છે.
કેટલીક બૌદ્ધ શિલાકૃત ગુફાઓ ચૈત્ય કહેવાય છે, જ્યારે કેટલીક વિહાર કહેવાય છે. તો વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ચૈત્ય એન્ડ વિહાર? કે ચૈત્ય એ પૂજાનું સ્થાન છે, જ્યારે વિહાર એ સાધુઓનું નિવાસ સ્થાન છે. અને આ ક્વેશ્ચન તમને જ્યારે 8, 9, 10 ની જે જીસીઆરટી ની બુક છે એની અંદર જોવા મળશે. કદાચ તમે જૈનોના સોરી બૌદ્ધોના તમે ઘણી વખત એમના જો સ્કલ્પચર મતલબ બિલ્ડિંગો જોયો તો એની અંદર પણ ઉપર પણ લખેલું હોય છે કે ચૈત્ય આ વિહાર છે. ઓકે, તો ચૈત્ય એ જે બૌદ્ધ સાધુઓનું પૂજાનું સ્થાન છે, એટલે કે એનું ડિવોઇટ પેલેસ છે, જ્યારે વિહાર એ એમનું નિવાસ સ્થાન છે કે જ્યાં એ પગપાળા યાત્રા જતા હોય ત્યાં એમને આરામ કરવા માટે નિવાસ સ્થાન કરે છે. અહીંયા યાદ રાખો મોહિનીઅટ્ટમ એ ઓરિસ્સા નથી પણ ક્યાં આવશે? કેરળ આવશે. યક્ષગણ કર્ણાટક, ગરબા તો ગુજરાત. નીચેની કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? તો યક્ષગણ અને 2 અને 3 શું આવશે આન્સર? તો આપણને બીજું કે આજે મતલબ જે દક્ષિણના રાજ્યો છે એનું આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે દક્ષિણના રાજ્યોની અંદર કયા રાજ્યમાં કયું ક્લાસિકલ ડાન્સ છે? તો ભરતનાટ્યમ એ ક્યાંનું છે? જોઈ લઈએ એક જ સેકન્ડ. તમિલનાડુનું છે. કથક, આ જો મિત્રો કથક અને કથકલીમાં તમને પ્રોબ્લેમ ના થાય એના માટે તો કથકની અંદર શું આવશે? ખાસ યુપી આવે છે અથવા તમે ઉત્તર ભારત કે નોર્થ ઇન્ડિયા પણ લખી શકો છો. કથકલી એ સ્પેશિયલ કેરળ માટે છે, જ્યારે કુચીપુડી એ આંધ્રપ્રદેશનું છે સ્પેશિયલ. મોહિનીઅટ્ટમ એ કેરળનું છે. જો મોહિનીઅટ્ટમ અને કથકલી બંને કેરળના છે, યાદ રાખજો. મણિપુરી તો મણિપુરનું છે. સટારિયા એ અસમનું છે, જ્યારે ઓડિસી એ ઓડિશાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ. નીચે પૈકી કઈ ફિલ્મ ભારતમાં સૌપ્રથમ બોલતી ફિલ્મ ફીચર હતી? મારા સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. અજંતા અને મહાબલીપુરમના જાણીતા સમાનતા શું છે? બંને એક જ સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા? ના મિત્રો ના. ક્યાંથી એક સમયગાળામાં બાંધવામાં? અજંતા એ પહેલી સદી ઈસવીસન પૂર્વેની પહેલી સદીમાં બાંધવામાં આવી હતી, જ્યારે મહાબલીપુરમ તો 7મી સદી એટલે ઈસવીસનની 7મી સદી એટલે મિત્રો 800 વર્ષનો તફાવત છે એની અંદર બાંધવામાં. એટલે પહેલો આન્સર નહીં આવે. જો પહેલો આન્સર ના આવે તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે કે આ પણ નીકળી જશે, આ પણ નીકળી. હવે આ બંને બચે છે. બંને એક જ ધર્મના એક જ ધાર્મિક સંપ્રદાયના છે નહીં. જે અજંતા છે એની અંદર મોસ્ટલી બૌદ્ધ કેવલ બૌદ્ધ ગુફાઓ છે, જ્યારે મહાબલીપુરમ એ સ્પેશિયલ હિન્દુ સ્કલ્પચર છે, એટલે આ બીજું પણ આન્સર નહીં આવે. શું આવશે? બંને શિલાકૃત સ્મારકો છે માત્ર, એટલે કે બંને એક જ પથ્થર મતલબ પથ્થરમાંથી બનાવેલા છે. નીચેના પ્રાણીઓને ધ્યાનમાં લો. અહીંયા જો નીચેના ઉપરના પૈકી કયા પ્રાણીઓ ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં જોવા મળે છે? સિંહ પણ છે, ઘોડો પણ છે, હાથી પણ છે અને બળદ પણ છે, કે જે અહીંયા ઉપર તમને સિંહ જોવા મળશે, નીચેનો જે સ્કલ્પચર છે એની અંદર તમને આ પ્રાણીઓ જોવા મળશે. પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલો. ભાઈ ગુજરાતી તો ખબર હોવી જ જોઈએ કે ભાઈ કરણ ઘેલો નવલકથા કોણ અને લખનાર છે? નંદશંકર મહેતા. ગુજરાતના પ્રસિદ્ધ બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકાનું ઉલામણું નામ મુછારીમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઓસ્કાર વિદેશી ભાષામાં ફિલ્મ વીર હમીરજી છે પ્રથમ નામાંકિત થનાર. ઓકે, પ્રથમ પૂછ્યું છે અહીંયા, એટલે આમાં તમે કન્ફ્યુઝન ના થઈ જાઓ. આ છેલ્લો દિવસ બી ના આવે. હિલારો પણ થયેલી છે, રેવા પણ થયેલી, પણ પ્રથમ આવે તો વીર હમીરજી આવશે. અડધી સદીની વાંચન યાત્રાના લેખક મહેન્દ્ર મેઘાણી. નેક્સ્ટ, સિંધુ તટ પ્રદેશને મેસોપોટેમિયન્સે શું નામ આપ્યું હતું? મેલુહા, એટલે કે બગીચો, સિંધુનો બગીચો આપણે કહી શકાય. મેકસ્થની જે ચંદ્રગુપ્ત સમયગાળામાં કોને રાજદૂત તરીકે મોકલ્યા હતા? સેલ્યુકસ, નિકેટર. સિમ્પલ આ ક્વેશ્ચન આવી ગયો છે ઘણી વખત. મૌર્ય વંશના જાણીતા 2 શાસકો. મિત્રો યાદ રાખજો કે જે તમને કન્ફ્યુઝન અહીંયા થાય છે બિંદુસાર અને બિંબિસારમાં જ. હવે બિંબિસાર છે એ હર્યક વંશનો હતો. પહેલા બિંબિસાર આવી જાય, એટલે બિંબિસાર તો ક્યાંય આન્સરમાં નહીં આવે, કારણ કે અહીંયા તમને પૂછ્યું છે મૌર્ય વંશના. તો જો અહીંયા શું પૂછ્યું છે? અશોક અને બિંબિસાર. જો તમને કદાચ એકનો ખ્યાલ આવે તો કઈ રીતે જવાબ લખવું? અહીંયા જો આ પુષ્યમિત્ર શુંગ, આપણે નામ જ લઈએ છીએ કે પુષ્યમિત્ર શુંગ, તો પણ એ શુંગ ડાયનેસ્ટીનો હતો, તો પુષ્યમિત્ર પણ નહીં આવે. જો પુષ્યમિત્ર એટલે પહેલામાં છે તો પહેલો આન્સર નહીં આવે, તો પહેલો જ્યાં જ્યાં છે ઓટોમેટિક ત્યાં નીકળી જશે. ઓકે, નીકળી ગયો. પછી બીજું છે બિંબિસાર. બિંબિસાર બી નહીં આવે, કેમ કે હરેક વંશનો છે, તો જ્યાં 2 છે ત્યાં નીકળી જશે. આ બી નીકળી જશે, આ બી. ઓટોમેટિક આન્સર તમારો શું આવશે? 3 અને 4. અને આપણને ખબર છે કે ભાઈ આની અંદર પહેલા મૌર્યની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય આવશે, બીજા બિંદુસાર આવે. જો યાદ રાખજો, આ બિંદુસાર છે અને ત્રીજા છે અશોક. બિંબિસાર તો હર્યક ડાયનેસ્ટી, જ્યારે બિંદુસાર તો ચંદ્રગુપ્ત મૌર્ય, એટલે કે મૌર્ય ડાયનેસ્ટી, એટલે મૌર્ય એમ્પાયર.
પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિનો અભ્યાસને શું કહેવાય છે કે પેલિયોગ્રાફી. ડેમોગ્રાફી કોને કહે છે કે ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ પોપ્યુલેશન સાયન્સ, એટલે કે જે વસ્તી વધારાનો જે ગ્રાફ છે એ જોવા માટે શું વપરાય છે ડેમોગ્રાફી. જ્યારે ન્યુમિસ્મેટિક એ શું કહે છે સ્ટડી ઓફ કોઈન, સિક્કા શાસ્ત્ર, સિક્કાઓના અધ્યયનને ન્યુમિસ્મેટિક કહેવાય છે. ઓકે, તો અહીંયા શું આવે છે પેલિયોગ્રાફી. ખાલી જગ્યાએ બારાબાર ટેકરીઓમાં 3 ગુફા બંધાવીને તેની આજીવિકાઓને ભેટ આપી. કોણે આપી હતી ભાઈ? મહાન સમ્રાટ રાજા અશોકે. ચોલા શાસકોનો પારંપરિક વિસ્તાર એ કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ હતો. સિમ્પલ વસ્તુ છે. ઈસવીસન 1674 માં પોંડિચેરી ખાતે કોણ આવેલો છે? એમને ભાઈ ફ્રેન્ચ. આપણને ખબર છે કે અંગ્રેજોએ એમનું મુખ્ય મથક ક્યાં બનાવ્યું હતું? સુરતની અંદર. ડચ લોકોએ ક્યાં બનાવ્યું હતું? પુલિકટની અંદર. પોર્ટુગીઝો ક્યાં બનાવ્યું હતું? ગોવાની અંદર. લોર્ડ ડેલહાઉસીએ 1856 માં કોણ, એટલે પહેલા તો આપણને ખ્યાલ હોજો કે ક્વેશ્ચન શું છે. અહીંયા વાત છે ડોક્ટ્રિન ઓફ લાપ્સ, ખાલસા નીતિની વાત છે. ખાલસા નીતિ શું હતી કે જો કોઈ રાજાને પોતાનો પુત્ર ના હોય તો તેને ગોદ લેવાની મનાઈ હતી, અને ગોદ લેલો પુત્ર એનું સામ્રાજ્ય સંભાળી નહીં શકે, તેનું ડાયનાસ્ટ, તેનું વંશ આગળ વધારી નહીં શકે. આ હતી ડોક્ટ્રિન ઓફ લાપ્સ, ખાલસા કરવાની નીતિ. તો જો આની અંદર આટલા રાજ્યોને એમને કર્યા હતા. સતારાને ખાલસા કર્યું હતું 1848 માં, જેતપુરને કર્યું હતું 1849, શાંભલપુરને 1849, બાગરને 1849, ઉદયપુરને 1852, ઝાંસીને 1853 અને નાગપુરને 1854 ની અંદર. ઓકે, અને અવધની અંદર કર્યું હતું 1856 ની અંદર. ઇન્દોર, તાવણકોર કે મૈસૂર કોઈ નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તે પ્રાપ્ત કરીને રહીશ એવું બાલ ગંગાધર તિલકે કહેલું છે. સ્ટેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે, આમાં શું સમજાવું. રાજારામ મોહન રાય 1828 ની અંદર કલકત્તા ખાતે બ્રહ્મો સમાજની સ્થાપના કરીને પછી બ્રહ્મો સમાજ આગળ જતા જતા એની અંદર વિવાદ થાય છે, પણ એ બધું આગળ જોઈશું આપણે. 1857 ના બળવાને સ્વતંત્ર ભારતના સંગ્રામ તરીકે વીર દામોદર સાવરકરે કીધું હતું. સ્ટેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે, એકદમ સિમ્પલ સ્ટેટિક ક્વેશ્ચન પૂછાય છે આ વખતની ડિવાઇસોમાં. હડપ્પાના રાજગઢ નો વિસ્તાર એ સિટાડેલમાં સૌથી ઊંચી ઇમારત, અનાજના કોઠારો એટલે કે ગ્રેનરી, કે જે હડપ્પાની ની અંદર જે એક સિટાડેલ હતો ને એક લોઅર એટલે કે જે કોમન પીપલ માટે હતો, અને સિટાડેલની અંદર સૌથી ઊંચી ઇમારત હતી અનાજની કોઠારો હતી. લારખાના મેદાનોમાં મોજુદરાનું સ્થાનિક નામ ભાઈ માઉન્ટ ઓફ ધ ડેડ એટલે કે મૃતકોનો ટેકરો, લાશોનો ઢગલો. સુલતાન મોહમ્મદ બેગડાના સંદર્ભમાં નીચેના વાક્યો ધ્યાનમાં લો. માની લઈએ ગુજરાતમાં સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતું, આપણને ખ્યાલ નથી. કોઈ પણ મંત્રીના પ્રભાવ સિવાય તેને શાસન કર્યું. હવે જો અહીંયા એક તમને આપી છે કે તેને જો મોહમ્મદ બેગડા નામ જ છે બેગડા. બેગડાનો મતલબ થાય છે કે તેને 2 ગઢ જીતેલા છે, એક ચાંપાનેરનો કિલ્લો અને એક જુનાગઢ એટલે કે ગિરનારનો કિલ્લો. એટલે કે તેણે ચાંપાનેર અને ગિરનારના કિલ્લાઓ પોતાના રાજ્યમાં જોડી દીધા, એટલે કે જીતી લીધા. હવે જો આ જવાબ તો આપણને ખબર છે કે સાચો છે. ત્રીજો નહીં આવતો એ પ્રશ્ન ખોટા. જો અહીંયા પણ ત્રીજો નહીં આવતો, અહીંયા પણ ત્રીજો નહીં આવતો, અહીંયા ત્રીજો, સિમ્પલ વસ્તુ છે, બાકીને આપણે જોવાની જરૂર પણ નથી. તો આ પણ સાચો પડશે, આ પણ સાચો, એટલે કે પહેલો, બીજો અને ત્રીજો સાચો છે. તેણે તેના સામ્રાજ્યમાં વૃક્ષોના નિકાસને નિરુત્સાહિત કર્યો હતો. આ તો મને ખુદને બી ખ્યાલ નથી, કોઈ બુકમાં લખ્યું હશે, પણ આ મને ખુદને ખ્યાલ નથી. પણ આનો આન્સર તો ઓફિશિયલ 1, 2, 3 જ આવશે. શિકાગો ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં વિવેકાનંદે ક્યારે હાજરી આપી હતી? આપણને બધાને ખબર છે કે 1893 ની અંદર. સિમ્પલ ફોરવર્ડ છે. નીચેના પૈકી કોણ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. જ્યારે હવે નેક્સ્ટ એક્ઝામમાં પૂછેલ આધ્યાત્મિક ગુરુ તો કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. ગદ્દર પક્ષનું મુખ્યાલય ક્યાં હતું? સેન ફ્રાન્સિસ્કો. એક્ઝેક્ટ કયા દેશની અંદર? યુએસ એટલે કે સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર. ઈસવીસન 1902 માં ગુજરાતના કયા સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું સત્ર યોજાયું? અમદાવાદ. આ પણ એક સ્ટેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ આચાર્ય જે.બી. કૃપલાણી. આપણે આમાં કઈ સમજવા જેવી વસ્તુ છે નહીં. જય હિન્દનું કોણે આપ્યું નારું? સુભાષચંદ્ર બોઝે. પૃથ્વીની દૈનિક પરિભ્રમણની મહત્તમ ઝડપ ક્યાં હોય છે? વિષુવવૃત્ત પર સૌથી મહત્તમ હોય છે. ઓકે, કેમ? કારણ કે વિષુવવૃત્ત એ પૃથ્વીના મિડલમાંથી પાસ થાય છે ને, એ એનું મુખ્ય કારણ છે. નીચેની પૈકી કઈ કઈ યોગ્ય જોડી નથી? ગોબી ડેઝર્ટ મંગોલિયાની અંદર છે, વાત સાચી છે. પેટાગોનિયા છે ક્યાં છે? અર્જેન્ટિનાની અંદર છે. અટાકામા ડેઝર્ટ ક્યાં છે? ચીલીની અંદર છે. જ્યારે ચોલિસ્તાન એ અફઘાનિસ્તાનમાં નથી મિત્રો, ક્યાં છે? પાકિસ્તાનની અંદર છે. એટલે જવાબ તમારો બી આવશે અહીંયા, કે કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી. તો ચોલિસ્તાન એ અફઘાનિસ્તાન નહીં આવે, પાકિસ્તાન આવશે, એટલે કે જોડાયેલી નથી. પૂછ્યું છે અહીંયા કઈ જોડાયેલી નથી એવું પૂછ્યું છે.
ભારતનું જેનો પૈકી કયું રાજ્ય જે મોટાભાગના રહેવાસીઓ ખ્રિસ્તી છે? નાગાલેન્ડ. 2011 ની વસ્તી પ્રમાણે તમે અહીંયા ડેટા જોશો તો નાગાલેન્ડની અંદર ઓન એન એવરેજ 90% એટલે એક્ઝેક્ટ આંકડો છે 87.93% એ ખ્રિસ્તી એટલે કે ક્રિશ્ચન લોકો છે નાગાલેન્ડની અંદર. નીચેના પૈકી કયું શહેર તમાકુના ઉદ્યોગ માટે જાણીતું છે? ગંટુર. ઓકે. ભૂ ઉષ્મા જીઓથર્મલ એનર્જી આધારિત પ્લાન્ટ મણિકરમ કયા રાજ્યમાં છે? હિમાચલ પ્રદેશની અંદર. ઓકે. ક્ષેત્રફળના આધારે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અને સૌથી નાનો જિલ્લો કચ્છ અને ડાંગ. અહીંયા લગભગ જીપીએસસી ગાંધીનગર લખ્યું છે પણ આ ભૂલ છે આ જીપીએસસી ની. 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો. ભાઈ આ તો ક્વેશ્ચન ચવાઈ ગયું છે છેલ્લા 2011 થી ચાલુ થઈને 2022 આવી ગયું હજી સુધી એક ક્વેશ્ચન છોડતા નથી. અમદાવાદ અને સુરત. ધ ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ આ ISFR રિપોર્ટ ઘણી વખત પૂછાય છે. ઓકે. તો આમાં કેટલું છે? 24.62 કુલ ભૌગોલિક વિસ્તારના છે. ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા અનુસાર 2020 ભારતનું કયું રાજ્ય મકાઈના ઉત્પાદનમાં અગ્રેસર હતું? કર્ણાટક. હવે જો અહીંયા આન્સર આપ્યું છે એમણે જીપીએસસી અલગ પણ આમાં જો હવે મહારાષ્ટ્ર નહીં આવે અહીંયા ગુજરાત. મહારાષ્ટ્ર પહેલા હતું અત્યારે ગુજરાત થઈ ગયું છે. અને મિત્રો સિમ્પલ વસ્તુ છે કપાસ ક્યાં થાય? કાળી જમીનમાં થાય. તો આ એનું સાચું છે. એ ખોટું છે નહીં પરંતુ અહીંયા બંને સાચા લખ્યા છે જીપીએસસી. ગુજરાતમાં મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે? અહીંયા કાંપની નહીં આવે મિત્રો. આ ટાઈપિંગ વાળે ભૂલ કરી દીધી છે મારે. કાળી જમીન આવશે. ઓકે. બ્લેક સોઇલ આવશે. અહીંયા 50% કરતા વધારે છે. અટલ ટનલના સંદર્ભમાં કયું અહીંયા તેની કુલ લંબાઈ કેટલી છે? 8 કયું વિધાન સાચું નથી? 8.5 નથી 9.03 કિલોમીટર છે. અટલ ટનલની ઊંચાઈ કેટલી છે? 3000 મીટર છે. લદ્દાખ હિમાલયની પીર પંજાબ પર્વતમાં નથી મિત્રો અહીંયા. ઓકે. એટલે મતલબ 1 અને 3 જવાબ નહીં આવે. લેહ મનાલી તો ધોરીમાર્ગ ઉપર છે. વાત સાચી છે. નીચેની પૈકી કયા દેશે વર્ષ 2020-21 વધુ ક્રૂડ સ્ટોઇલનું ઉત્પાદન કર્યું? ચીન. એ જ હોય ભાઈ દેશ. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં કયા રાજ્યમાં બાળકો 0 થી 14 વર્ષની વસ્તીનું પ્રમાણ વધારે હતું? જો સ્ટેટિકલ ડેટા જે છે સેન્સસ ડેટા એની અંદર તમને આ રીતે આપેલા છે ગ્રુપ 0 થી 4 વર્ષ, 5 થી 9 અને 10 થી 14 વર્ષ. એટલે કે 0 થી 4 વર્ષના કેટલા છે? 9%, 9.03. 5 થી 9 વર્ષના કેટલા છે? 9.66 અને 10 થી 14 કેટલા છે? 10.77. તો કુલ થઈ ગયો 28.86 એટલે થઈ ગયા તમારા 0 થી 14 વર્ષ. આ થઈ ગયા 0 થી 14 વર્ષના કેટલા છે લોકો? 28.86. હવે જો આ એકદમ લોલીપોપ જેવો ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો. અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા છે અને બધું આમાં શું સમજાવું તમને કહો. આની અંદર 918 નહીં આવે, અહીંયા 919 આવશે. આ પણ ખાસ ધ્યાન રાખજો. માત્ર વિધાન એક સાચું છે. હવે અહીંયા લીપુલેક ઉત્તરાખંડની અંદર છે. નાથુલા ઘાટ સિક્કિમની અંદર આવશે. બાકી બધા સાચા છે. નીચેની પૈકી કઈ રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણમાં પતી જાય છે, પૂરી થાય છે? લુણી નદી છે. મહી નદી ભાઈ ક્યાં? ખંભાતના અખાતમાં જાય છે. સાબરમતી નદી અરબ સાગરમાં જાય છે. ઓકે. સિમ્પલ વસ્તુ છે. હલ્દિયા શેનું છે? આ પણ પેટ્રો રસાયણ નહીં આવે. અહીંયા શું આવશે? ઊંડા આમાં હલ્દિયા જોવા જઈએ તો ઊંડા સમુદ્ર માછામારી બી આવી શકે, પેટ્રો રસાયણ બી હશે. હવે જોઈએ છીએ. ભારતમાં સ્થાપેલા સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ. ઓકે. ભારતીય માનક સમય સ્ટાન્ડર્ડ પેસિફિક સમય કરતા 12-30 કલાક આગળ છે. હવે જો અહીંયા તમને શું આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે પણ સમજવો પડે છે. માનક એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ પેસિફિક સમય કરતા 12.30 કલાક આગળ છે. એટલે પેસિફિક સમય માન લો આ પેસિફિક ટાઈમ છે અને પેસિફિક સમય કરતા ઇન્ડિયાનો કેટલો સમય આગળ છે? 12 કલાક ને 30 મિનિટ. ઓકે. તો 20 તારીખે પેસિફિક સમય સવારે 11:45 થઈ છે તો ભારતીય સમયમાં કેટલું બનાવશે? એટલા 12.5 કલાક એનું આગળ હશે. હવે જો અહીંયા પૂછ્યું કે સવારના 11:45 તો આ થઈ ગયા 12 કલાક ને 30 એટલે કેટલા થશે? બીજા દિવસના 12:15 એટલે કે 21 તારીખે રાત્રે એટલે કે 12:15 એટલે એને કહી શકાય 0:15. સિમ્પલ ક્વેશ્ચન છે. નીચે આપેલ કયા 3 વિકલ્પો ભાઈ રેડિયમ, યુરેનિયમ અને પોલિનિયમ એ કેવા છે ભાઈ? આ રેડિયોએક્ટિવ પદાર્થ છે જ્યારે સોડિયમ રેડિયોએક્ટિવ નથી. ભારતમાં સૌથી જૂની ઓઇલ રિફાઇનરી ક્યાં સ્થિત છે? દિગ્બોય અસમની અંદર. ફઝેન્ડા શું છે? બ્રાઝિલના કોફીના બગીચા છે. અને મિત્રો બ્રાઝિલ છે વિશ્વને સૌથી વધારે કોફી એક્સપોર્ટ કરે છે. એ પણ ધ્યાન રાખજો ખાસ. નળ સરોવર પક્ષીય પેણ પૂછ્યું. અહીંયા તમને નળ સરોવર નથી પૂછ્યું, નળ સરોવરનું બર્ડ સેન્ચુરી પૂછ્યું છે. ઘણા લોકોએ સુરેન્દ્રનગર બી તપકાવ્યું છે પણ અહીંયા જો બર્ડ સેન્ચુરી આવશે તો માત્ર અમદાવાદ જ આવશે.
2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી નીચો સાક્ષરતા દર છે? ભાઈ ક્યાં હોય? બિહાર જ હોય. સિમ્પલ વસ્તુ છે. પણ ભાઈ બિહારના લોકો એવું ખોટું ના લગાડતા કોઈ હોય તો. બિહારમાં કેટલું છે? 73.7% લોએસ્ટ છે અને સૌથી વધારે કેરળમાં કેટલું છે? 93.9 એટલે કે હાઈએસ્ટ છે. ભારતની નીચેની પૈકી કઈ દ્વીપ સમૂહ 1-10 ચેનલથી જુદી પડે છે? અંદમાન નિકોબાર. ભાઈ આ ક્વેશ્ચન ચવાઈ ગયો છે. અંદમાન નિકોબાર ચેનલને કઈ ડિગ્રી કઈ ચેનલ જુદી પડે છે? 10 ડિગ્રી. એના માટે તમને જીઓગ્રાફીનો નકશો ખ્યાલ હોવો જોઈએ. ગુજરાત એનર્જી રિસર્ચ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આ શું છે? આ કે આ GERMI એ ગુજરાત સરકારના ઉપક્રમે સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન કે GSPCL દ્વારા પ્રોસેસ કરવામાં આવેલું. વાત સાચી છે. એ ગાંધીનગરમાં છે. આ પણ વાત સાચી છે. મિત્રો જે ગાંધીનગરમાં તૈયારી કરતા હશે, કદાચ ગાંધીનગરમાં ફરતા હશે, તમને ખ્યાલ હશે કે આનું હેડક્વાર્ટર ગાંધીનગરની અંદર છે. ભાઈ સીવી રામન આ પણ એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે સીવી રામનને મેથ્સની અંદર ક્યાં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? ફિઝિક્સમાં મળ્યું હતું. સિમ્પલ વસ્તુ છે. ફિઝિક્સમાં મળ્યું. સેકન્ડ સ્ટેટમેન્ટ તો ખોટો છે. તો આ બી નહીં આવે. બે પણ સાચું. આ પણ નહીં આવે. આ એક બે બચ્યા છે, બી અને સી. 7 નવેમ્બર 1978 રોજ તિરુપતિ જન્મેલા વેંકટરામન વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ જીતનારા સૌપ્રથમ એશિયન અને બિન શ્વેત પહેલા વ્યક્તિ હતા. વાત સાચી છે. આઈસીટી માટે બંને સ્ટેટમેન્ટ સાચા છે. કારણ કે આઈસીટી વપરાશકારને ઝડપથી બદલાતા જતા વિશ્વમાં વિવિધ પ્રકારની અને વિકસી રહેલી તકનીકના ઉપયોગથી કામકાજ અને અન્ય પ્રવૃત્તિઓ પ્રવૃત્તિ થઈ રહી છે તેમાં સહભાગી થવા મદદરૂપ થાય છે. ભારતીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઉદ્યોગ એ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ત્રીજા ક્ષેત્રના કાર્યબળમાં નોંધવા માટે સંખ્યામાં રોજગાર પૂરો પાડે છે. આ રીતે ભારતના મોટા પ્રમાણમાં રોજગાર નિર્માણ કરનારા પૈકીનો ઉદ્યોગ છે. 1 અને 2 આવશે. IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ શિક્ષણ મંત્રાલય હેઠળનો બનારસ ખાતે આવેલી ઇનોવેટિવ સેલ છે. ના, એઆઈસીટી બનારસ નહીં, પણ એઆઈસીટી દિલ્હી ખાતે આવેલી છે. આ ખાસ ધ્યાન રાખજો. તે કળા અથવા સાહિત્ય કૃષિ પણ આ સ્ટેટમેન્ટ સાચું છે. UIDAI એ વિજ્ઞાન અને તકનીકી મિનિસ્ટ્રી નહીં આવે. કઈ આવશે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આવશે. ઓકે, યાદ રાખજો ખાસ. અને UIDAI એ ભારતના તમામ રહેવાસીઓ, યસ તમામ રહેવાસીઓ એટલે કે ઓલ રેસિડન્સ. યાદ રાખજો. બીજું, આધાર કાર્ડ એ સિટીઝનશીપનો ડોક્યુમેન્ટ વેલિડ નથી. બીજું કે વિદેશી નાગરિકો જો 6 મહિનાથી વધારે સમયમાં ઇન્ડિયામાં રહેતા હોય તો એમનું આધાર કાર્ડ નીકળી શકે છે. ધ્યાન રાખજો ખાસ આ સ્ટેટમેન્ટ. વિક્રમ સારાભાઈ અને સતીશ ધવન ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના મુખ્ય શિલ્પીઓ એટલે કે ચીફ આર્કિટેક્ચર હતા. વાત સાચી છે એકદમ સ્ટેટમેન્ટ. તેનો મુખ્ય ઉદ્દેશ સંદેશા વ્યવહાર, હવામાનશાસ્ત્ર અને કુદરતી સંસાધન સંચાલન જેવા વિકાસના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અંતરિક્ષની તકનીકોનો ઉપયોગ કરવાનો છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ એ બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ જેવા કોઈ લશ્કરી કાર્યક્રમમાં ઉદ્ભવ્યો ન હતો, પરંતુ તે ઉપગ્રહ પશ્ચિમ સમસ્યાને સ્પાઇસ કરવા માટે ઉપંદિત ક્યારે હતો. વાત સાચી છે. અંતરિક્ષ શું છે? ઈસરો દ્વારા 1992 ની અંદર વેપારી વેચાણ કેન્દ્ર એટલે કે કમર્શિયલ આઉટલેટ એ અંતરિક્ષ કોર્પોરેશનની સ્થાપના કરી. અંતરિક્ષ એ અંતરિક્ષની જોડણી છે. તેનો સંસ્કૃત શબ્દ છે અને અવકાશ થાય છે. વાત સાચી છે આ બંને. ઓકે. સ્પાર્ક શું છે? 2022 વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ એટલે આભાસી અવકાશ સંગ્રહાલય સ્પાર્ક જાહેર જનતાના ઉપયોગ માટે શરૂ કરવામાં આવ્યું. સ્પાર્ક એ શું છે? આભાસી અવકાશ મ્યુઝિયમ છે. એટલે કે વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ કે જે તમને એની અંદર મ્યુઝિયમમાં જશો તો તમને એક વર્ચ્યુઅલી આખું સ્પેસનું તમને સમજાવે છે, નોલેજ કરે છે. આ પ્લેટફોર્મ એ નાસાની પણ ઈસરો દ્વારા રચાયેલું છે. અહીંયા નાસાની જગ્યાએ ઈસરો હોય તો આ સ્ટેટમેન્ટ સાચું આવે. એટલે માત્ર શું આવશે? એક સાચું આવશે. નીચેનું પૈકી કયું ભારત નિર્માણનું ઘટક નથી? ભાઈ કૃષિ આધારિત ઉદ્યોગો એ ભારત નિર્માણના ઘટક નથી. ગ્રામીણ આવશે, ગ્રામીણ વીજકરણી આવશે ને ગ્રામીણ ટેલિફોન આવશે. ભારત સરકારને તેના નાગરિકો ઉત્પાદન ખર્ચ કરતા ઓછા દરે વસ્તુ અથવા સેવાઓ પૂરી પાડે છે તેનો તફાવત પોતે નિભાવી લે છે. એને શું કહેવાય છે? સબસિડી. એનો મતલબ શું થાય છે? માની લો કે કોઈ ઉદ્યોગ 100 રૂપિયામાં વસ્તુ તૈયાર થાય છે ઉદ્યોગની અને એક કસ્ટમરને 80 રૂપિયામાં આપે છે, જ્યારે 20 રૂપિયા સરકાર જોડેથી લે છે. એનો મતલબ એને તો 100 રૂપિયા મળી જાય છે આ પ્રોડ્યુસરને, પણ આપણને 20 રૂપિયા બેનિફિટ થાય છે. ને આ 20 રૂપિયા આપણા 20 રૂપિયા કોણ આપે છે? ગવર્મેન્ટ આપે છે. ને આપણા 20 રૂપિયા ઓછા થઈ ગયા એને શું કહેવાય છે? સબસિડી. જો જ્યારે સરકાર તેના નાગરિકોને ઉત્પાદન ખર્ચ કેટલું છે? 100 રૂપિયા, જ્યારે કેટલામાં આપે છે? 80 રૂપિયામાં. એવી થોડી સરકાર મૂર્ખ છે, કોઈ પ્રોડ્યુસર મૂર્ખ છે
કે જે મૂળ કિંમત કરતા બી તમને ઓછામાં આપે છે. તો કે દરેક વસ્તુ અથવા સેવાઓ પૂરી પાડે છે અને તેનો તફાવત કે જે તફાવત થઈ ગયો 20 રૂપિયાનો એ તફાવત ક્યાંથી મળે છે? સરકાર જોડેથી. એટલે કે સરકાર પોતે નિભાવે છે. એને શું કહેવાય છે? સબસિડી. સિમ્પલ છે. નીચેની પૈકી કયો ઉર્જા પ્લાન્ટ સૌથી વધુ પ્રારંભિક ખર્ચ અને સૌથી ઓછો ઈંધણ પરિવહનનો ખર્ચ જરૂરી છે? પ્રારંભિક એટલે કેપિટલ કોસ્ટ જ્યારે એને તમે સ્થાપો છો ત્યારે સૌથી વધારે ખર્ચો થાય છે. એ કયું છે? પરમાણુ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ચેર્નોબિલ પરમાણુ મથક ક્યાં સ્થિત છે? ભાઈ છેલ્લા 7 મહિનાથી યુક્રેન રશિયાનો વિવાદ ચાલે છે અને ચેર્નોબિલ પણ ન્યૂઝમાં હતું તો ક્યાં છે? યુક્રેનની અંદર. સિમ્પલ છે, આમાં કઈ સમજવાની જરૂર નથી. નોન પ્રોલિફરેશન ટ્રીટી બિન પ્રસાર સંધિ કેટલા રાજ્યો છે? 5 મતલબ 5 દેશો છે. ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે અને ઓસ્ટ્રેલિયા ન્યુક્લિયર માટેની સંધિ છે. આ તમે ઇન્ટરનેશનલ રિલેશનનો આપણે ક્યારેક ટોપિક લઈશું ત્યારે ડિટેલમાં સમજાઈશ. ભારતનું સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક એટલે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં છે? તારાપુર ઉર્જા મથક મહારાષ્ટ્રની અંદર. નીચેની પૈકી કઈ ગરીબી હંગામી એટલે કે એડોક એટલે કે કોન્સ્ટન્ટ ગરીબી નથી અને તે અચાનક નુકસાન અથવા સંકટને કારણે થાય છે? પરિસ્થિતિ એટલે સિચ્યુએશનલ પોવર્ટી. કોઈ પણ એકદમ સિચ્યુએશન વ્રસ્ત થઈ જાય છે એ ગરીબી છે. મતલબ કોરોનાની અંદર સિચ્યુએશન વ્રસ્ત થઈ ગઈ, પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ તો એ પરિસ્થિતિને કારણે અમુક લેબરને છૂટા કરવામાં આવે છે. એના કારણે જે ગરીબી પેદા થાય છે એને શું કહેવાય છે? હંગામી એટલે કે થોડા સમય માટે ગરીબી. એપ્રિલ 2002 માં ફેમામાં સુધારા કરવામાં આવ્યો. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટમાં, જેથી ભારતીય જીવન વીમા નિગમમાં કેટલા ટકા એટલે કે એલઆઈસીમાં કેટલા ટકાનો એફડીઆઈ નો માર્ગ મોકળો થયો? એટલે કેટલા આવશે? 20% આવશે. ઓકે. કઈ વૈશ્વિક સંસ્થા આરએમને મદદ કરશે? વર્લ્ડ બેંક આવશે. ઓકે. જાન્યુઆરી 2022 માં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વી અનંતા નાગેશ્વરની. ઓકે. વૈશ્વિક લૈંગિક તફાવત એટલે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. સિમ્પલ વસ્તુ છે. નાણાં બજાર કાર્યકર પર આની અંદર કદાચ વાગુલ સમિતિ આવશે. ઓકે. નાણાં બજાર પર કાર્યરત નીચે આપેલ કયા જૂથો પૈકી ભારતમાં નાણાં બજાર માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે? તો એની અંદર આવશે વાઘોલ સમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આકારની આર્થિક પુનઃપ્રાપ્તિ એટલે કે શેપ ઇકોનોમિક રિકવરી. હવે જો ઇકોનોમિક રિકવરીના અલગ અલગ ટાઈપ છે તો એ ટાઈપ આપણે પહેલા જોઈ લઈએ કે ઇકોનોમિક રિકવરીની અંદર પહેલું આવશે ઝેડ શેપ રિકવરી. ઓકે. પહેલું આવે છે ઝેડ શેપ. નેક્સ્ટ આવે છે યુ શેપ રિકવરી. એના પછી આવે છે વી શેપ રિકવરી અને ડબલ્યુ શેપ રિકવરી અને એલ શેપ અને કે શેપ. હવે આની અંદર આપણે જોઈએ કે શેપ રિકવરી શું છે? તો કે શેપ રિકવરી કે જ્યારે અલગ અલગ ક્ષેત્ર અલગ અલગ રીતે એનું રિકવર થતું હોય. કોઈકની અંદર કોઈક ક્ષેત્રની અંદર એકદમ હાઈ લેવલનું રિકવરી થાય છે, કોઈક એ જ સમય એનું ગ્રોથ ડીગ્રોથ હોય છે. તો આ જે શેપ બને છે એને કહીએ છીએ આપણે કે શેપ રિકવરી. હવે આને એક સિમ્પલ વસ્તુની અંદર તમારે જો કેવી હોય કે શેપ રિકવરીની અંદર કે ડિફરન્ટ પાર્ટ છે ઇકોનોમીના એટલે કે ઇકોનોમીના ડિફરન્ટ ક્ષેત્ર એ રિકવર એટ અ ડિફરન્ટ રેટ ઓર ટાઈમ ડિફરન્ટ અલગ અલગ સમયે અલગ અલગ મૂલ્યમાં એ રિકવર થાય છે. ઓકે. બીજા આપણે જે જોયા હતા યુ શેપની અંદર કે એની અંદર શું હોય છે ખાસ ધ્યાન રાખજો કે એ મતલબ આ આપણે અહીંયા જોઈએ છે કે યુ શેપની અંદર આ રીતનું હોય. તમારો આખો જે શેપ બનતો હોય છે આ રીતનો શેપ બનાવ્યો છે કે ઇટ ઇઝ અ સિનારિયો ઇન વિચ ધેટ ઇકોનોમી આફ્ટર ફોલિંગ સ્ટ્રગલ અરાઉન્ડ અ લો ગ્રોથ રેટ ફોર સમ ટાઈમ. લો ગ્રોથ રેટ ફોર સમ ટાઈમ એટલે કે થોડા સમય માટે કેટલો હોય છે કે લો ગ્રોથ હોય છે અને બિફોર રાઇઝિંગ ગ્રેજ્યુઅલી ટુ યુઝ્યુઅલ લેવલ. ઓકે. એના પછી જે નેક્સ્ટ આપણે જોયું છે કે વી શેપ. વી શેપની અંદર શું હોય છે ખાસ તો ઓકે આ ટાઈપની હોય છે કે એકદમ શાર્પ ડિક્લાઇન બની જાય છે અને એના પછી ધીમે ધીમે રીગ્રોથ આવે છે. એના પછી છે કે ઝેડ શેપ રિકવરીની અંદર શું હોય છે ખાસ મિત્રો જો આ ટાઈપની ઝેડ શેપ રિકવરી અહીંયા બનતી હોય છે. અહીંયા હું ક્લીન કરી દઉં છું. ઓકે. હા, તમને ખ્યાલ આવે. એ આ તમારો શેપ છે તો અહીંયા આ રીતે બનાવ્યો છે. ઓકે ઓકે ઓકે. એટલે
આ જે તમારો શેપ બને છે આ કયો છે કે ઝેડ શેપ રિકવરી બને છે. ઇટ ઇઝ અ મોસ્ટ ઓપ્ટિમિસ્ટિક સિનેરિયો ઇન વિચ ઇકોનોમી ક્વિકલી રાઇઝ આફ્ટર ધ ઇકોનોમિક ક્લેશ. અહીંયા એકદમ ઇકોનોમિક ક્લેશ થયા પછી એકદમ રાઇઝ થાય છે, એકદમ વધે છે ને પાછી એની ડિક્રીઝ થઈને જે એની મૂળ સ્થિતિ પર આવી જાય. તો આ જે ઇકોનોમિક રિકવરીના અલગ અલગ શેપ છે આ ખાસ ધ્યાન રાખજો કે ઝેડ શેપ આવે છે, યુ શેપ આવે છે, વી શેપ આવે છે અને ડબલ્યુ શેપ અને કે શેપ. તો આની અંદરથી આપણને પૂછ્યું તો કે છે અર્થતંત્રના જુદા જુદા ભાગો જુદા જુદા દરે પુનઃપ્રાપ્ત થતા હોય છે. નેક્સ્ટ કેવું છે એમએસએફ યોજનાઓ લઘુત્તમ લોન કેટલી હોય છે 1 કરોડની. નેક્સ્ટ છે કે રેલ અંદાજપત્ર ક્યારથી સમયથી વિનિમય મતલબ સામાન્ય બજેટની અંદર મિક્સ થઈ ગયું છે 2017 થી. 1923 થી ચાલતું હતું 2017 ની અંદર. 1923 થી અલગ અલગ રેલવે બજેટ અને જે જનરલ બજેટ. કેમ? કારણ કે એ સમયે 1923 ની અંદર એક રેલવે બજેટ માટે એ રેલવે એક ઇન્કમનું સાધન હતું. જ્યારે આ વખતે હવે શું થઈ ગયું હતું કે જનરલ બજેટ એની સાપેક્ષે એનું મૂલ્ય ઓછું થઈ ગયું એટલે બંનેને મિક્સ કરી દીધું છે. હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર ઇન્ડિયાઝ મિસિંગ મિડલ અહેવાલ કોના દ્વારા જારી કરવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. ઓકે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? આરબીઆઈ રિઝર્વ બેંક. સાયબર સુરક્ષા કવાયત સિનર્જી કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં? યાદ રાખજો સીટ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસર્ચ ટીમ ઇન્ડિયા અને સિંગાપુરની જે સાયબર સંસ્થા છે એના દ્વારા સર્ટ એ કોની છે? ઇન્ડિયાની સંસ્થા છે. ગુજરાતમાં અંદાજપત્ર 2022-23 નીચેની પૈકી કયા ક્ષેત્રને સૌથી વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું છે? એટલે કે હેલ્થ અને ફેમિલી વેલફેરની અંદર. આ ખાસ ધ્યાન રાખજો. ખેડૂતોની આવક બમણી કરવા માટે કઈ સમિતિ છે? અશોક દલવાઈ સમિતિ. હાલમાં ભારતના મુખ્ય આંકડાશાસ્ત્ર. આ એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે જેપી સામંતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇનામ યોજના એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ભાઈ? એગ્રીકલ્ચર સાથે. E20 ઈંધણ એ ઇથેનોલ મિશ્રિત. E20 નો મતલબ થાય છે કે 80% પેટ્રોલ મતલબ 100 લીટર તમે પેટ્રોલ લો છો તો એની અંદર 20 લીટર તમારે ઇથેનોલ કરવાનું છે પેટ્રોલની અંદર મિક્સ. એટલે કે 100 લીટરની અંદર 80 લીટર પેટ્રોલ હશે અને 20 લીટર ઇથેનોલ હશે. ઓકે, એને કહેવાય છે E20 ફ્યુલ. નેક્સ્ટ છે ફેમ ઇન્ડિયા એ કોના માટે છે? એ ઇલેક્ટ્રિક વાહનો માટે છે. ખાસ યાદ રાખજો મિત્રો. અને કે ફેમ ઇન્ડિયા એ કઈ યોજનાનો પાર્ટ છે? કે એક મિશન હતું કે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન. ઓકે, એ પ્લાનનો જે ભાગ છે ને એ ફેમ ઇન્ડિયા છે. ન્યૂનતમ ટેકાના ભાવ અને વૈવિધ્યકરણ પ્રાકૃતિક ખેતી માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? સંજય અગ્રવાલ. નેક્સ્ટ છે નીચેની પૈકી કયો દેશ ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમની સીમાઓ વચ્ચે ભૂબત લેન્ડલોક છે? લેન્ડલોક કન્ટ્રીનો મતલબ થાય છે કે જે દેશની ચારે બાજુઓ કોઈ સમુદ્રની સ્પર્શ રેખા મતલબ સમુદ્ર ક્યાંય સ્પર્શ થતો નથી. હવે તમને પૂછ્યું છે કે ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ. તો મિત્રો જો અહીંયા તમે ખાસ જોશો, જો આજે તમારો ફ્રાન્સ અહીંયા છે, આ જો અહીંયા તમારો છે સ્વિટ્ઝરલેન્ડ અને અહીંયા છે બેલ્જિયમ. તો ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ અને બેલ્જિયમની વચ્ચે જો અહીંયા તમારો રચાયેલો છે લક્ઝમબર્ગ. ઓકે, આપણે અહીંયા સ્ક્રીનશોટની માથે તમને જોવાઈ દઉં છું. ક્યાં ગયું છે? ઓકે, જો અહીંયા છે ફ્રાન્સ, અહીંયા ફ્રાન્સ છે, આ સ્વિટ્ઝરલેન્ડ છે અને બેલ્જિયમ. આ ત્રણની વચ્ચે કયો કન્ટ્રી લેન્ડલોક છે? તો અહીંયા જો લક્ઝમબર્ગ લેન્ડલોક કન્ટ્રી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં વરસાદ કોના સાથે સંકળાયેલ નથી? એન્ટી સાયક્લોન સાથે સંકળાયેલ નથી. ઓરોગ્રાફી રેન્જ સાથે સંકળાય છે, કન્વેક્શન સાથે સંકળાય છે, સાયક્લોન સાથે સંકળાય છે, પણ પ્રતિ સાયક્લોન સાથે સંકળાય નથી. હવે પછી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એનડીએમએ કયા મિનિસ્ટર હેઠળ આવેલ છે? ગૃહ મિનિસ્ટર મતલબ હોમ મંત્રાલય અંદર. ઓકે, પર્યાવરણ મંત્રાલય કયા રાજ્ય સંઘ પ્રદેશ હરિયાળી મહોત્સવ દિલ્હીની અંદર ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે કરંટ અફેરનું. ભાવિ જળવાયુ પરિવર્તનની માત્રા ઘટાડવી તેને શું કહેવાય છે? એડેપ્શન કહેવાય છે. કોઈ પણ વસ્તુની અંદર તમારે અનુકૂલન કરવું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ઉપકરણ નાઇટ વિઝન એપાર્ટમેન્ટ. એની અંદર શું આવે છે? અવરક તરંગો. ગુજરાતી સ્પેસિફિક વર્ડ છે. તમે કુવામાં જેમ જેમ નીચે જાઓ તેમ શું છે? ગુરુત્વ પ્રવાહ ઘટે છે અને ગુરુત્વ પ્રવાહ ઘટે એટલે તમારું વજન થોડુંક ઘટશે. યાદ રાખજો ખાસ. ફટાકડામાં લીલી જ્યોત કોના કારણે ઉદ્ભવે છે? બેરિયમના કારણે. આ ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવામાં આવતી એરબેગની અંદર શું ભરેલું હોય છે? કે સોડિયમ
એન્ઝાઇટ ભરેલું હોય છે. પેન્સિલમાં શું છે ભાઈ, ગ્રેફાઇટ સિમ્પલ લોલીપોપ જેવો ક્વેશ્ચન છે. 2015માં લાગુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુદત ક્યાં સુધી લંબાવવામાં આવી છે? ડિસેમ્બર 2024. કેમ? ઇલેક્શન આવે છે ભાઈ, ઓકે, પાર્લામેન્ટનું. વિશ્વ જૈવ ઇંધણ દિવસ વર્લ્ડ બાયોફ્યુલ ડે ના પ્રસંગે નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સ્થાપિત બીજી પેઢીનો ઇથેનોલ પ્લાન્ટ કે સેકન્ડ જનરેશન ઇથેનોલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો? IOCL ક્યાં? પાણીપત સાથે. ઓકે. બીજું છે કે અહીંયા નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો તો ભારતીય સેનાએ ઓગસ્ટ 2022માં હિમ ડ્રોન એથોન કાર્યક્રમની શરૂઆત કરી, વાત સાચી છે. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડે ઓગસ્ટ 2022માં કાર્યક્રમની શરૂઆત ના, એવું નહીં આવે. ઓકે, ઇન્ડિયન આર્મીએ કરી હતી. તેની શરૂઆત ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સહયોગ કરવામાં આવી છે, વાત સાચી છે. એક્ઝેક્ટ. આ પહેલ ઇનિશિયેટિવ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર સંરક્ષણ છે. ઓકે, પહેલું, ત્રીજું અને ચોથું. અહીંયા જો લખ્યું છે કે ભારતીય સેનાએ કરી છે તો પછી HAL ક્યાંથી આવશે? હિન્દુસ્તાન એરોનોટિક ના આવે. નથમલ્લી કૈલાસવી કોણ છે, મતલબ શું છે? તો કે CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના પ્રથમ મહિલા ડાયરેક્ટર છે, એટલે મહિલા નિર્દેશક છે, મહાનિર્દેશક છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં વિશ્વ બેંક સહાયકૃત $300 મિલિયન આશરે 2100 કરોડ શાળા શિક્ષણ પ્રોજેક્ટ આપી એક કયા રાજ્યની અંદર કરવામાં આવશે? છત્તીસગઢની અંદર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે G20 દેશોમાં શેરપા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમિતાભ કાંત, જે કે હમણાં જે નીતિ આયોગના પૂર્વ CEO હતા. શેરપાનો મતલબ કે ત્યાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે, એટલું બસ, એટલું વાત ધ્યાન રાખજો ખાસ. વૈજ્ઞાનિકો હવે ખાદ્ય હેઠળ કઈ ચટણી, એક જે મતલબ એક કહી શકાય કીડીઓની ચટણી કે જે ઈસ્ટના મતલબ જે નોર્થ ઈસ્ટના સ્ટેટ છે એની અંદર બી ફેમસ છે, અને બીજું છે ઓરિસ્સાનું મયુરભંજ, એ ખાસ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાર્નેસિંગ ગ્રીન હાઇડ્રોજન ઓપોર્ચ્યુનિટી ફોર ડીકાર્બોનાઇઝેશન ઇન ઇન્ડિયા વિશે ઉપર નીચેના પૈકી કોણે જૂન 2022માં અહેવાલ બહાર પાડ્યો? નીતિ આયોગ અને રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ RMI. નેક્સ્ટ ક્વેશ્ચન છે લોકતંત્ર કે સ્વર કોના દ્વારા બુક લખવામાં આવ્યું છે? કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પસંદગી કરેલા ભાષણો. ઓરિસ્સાના દરિયાકાંઠે ચાંદીપુરમ સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી હાઈ સ્પીડ એક્સપાન્ડેબલ એરગેજ ટાર્ગેટ હવાઈ જહાજનું સફળતાપૂર્વક ઊંડા પરીક્ષણ કરવામાં આવ્યું. આ હવાઈ જહાજનું નામ શું આપવામાં આવ્યું? અભ્યાસ. બીજું છે કે યુનેસ્કોની વિશ્વ મહાત્મ્ય લુપ્તપ્રાય હેરિટેજ યાદીમાં કોનું સ્થાન મેળવ્યું? તો કે લંગતસિંહ કોલેજ મુઝફ્ફરપુર બિહારની ખગોળશાસ્ત્રીય વેધશાળા છે. ઓકે, આ જે તમારા 200 ક્વેશ્ચન હતા, આમની અંદર આપણે મેથ્સ નું સોલ્યુશન કર્યું છે, કારણ કે મેથ્સના તમને સોલ્યુશન મળી જશે મિત્રો. કે જે જનરલ સ્ટડીઝ અને જીકે ના ક્વેશ્ચન હતા, આમ મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો નું પેપર ઘણું બધું એકદમ ઈઝી હતું, છતાં પણ આપણે ડિટેલની અંદર સોલ્યુશન કરી લીધું છે, સમજી લીધું છે કે કેમ આન્સર આ આવે છે, ને એને લગતા કોઈ બીજા ક્વેશ્ચન ઇન ફ્યુચરની એક્ઝામમાં પૂછાય તો એ તમે સરળતાથી આન્સર કરી શકો. તો મિત્રો આજનો વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીશું. જો વિડીયો તમને ગમ્યો તો મિત્રો વિડીયોની અંદર લાઈક કરી દેજો, અને આપના જે GPSC ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે ત્યાં સુધી તમે શેર કરી દેજો. ઓકે, થેન્ક યુ. ચલો મિત્રો, બાય બાય.